તો એક્ઝામની દ્રષ્ટિએ આપણું છેલ્લું ચેપ્ટર ચાલુ થાય છે અત્યારે, જે છે વન અને વન્ય જીવન સંસાધન. ચેપ્ટરનું નામ શું છે ભાઈ? વન અને વન્ય જીવન સંસાધન. 7મું ચેપ્ટર છે આપણું આખું. આ 7મું ચેપ્ટર જે છે એ અહીંયા આપણે ચાલુ કરવા અત્યારે જઈ રહ્યા છીએ, બરાબર. અને ખરેખર આપણે આ ચેપ્ટર સમજવું હોય તો પહેલા તમને 8મું ચેપ્ટર આવડવું જોઈએ, ને આપણે 8મું ચેપ્ટર તો આની પહેલા કરી ચૂક્યા છીએ. કુદરતી સંસાધનો આપણે જોઈ ચૂક્યા છીએ. તો કુદરતી સંસાધનો પછીનું આપણું આ ચેપ્ટર કયું છે? આમ એક્ઝામની દ્રષ્ટિએ પ્રથમ એક્ઝામ જે છે એમાં આપણા 7 ચેપ્ટર આવવાના છે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 8મું, 9મું, 15 અને 16મું. તો આપણે બધા ચેપ્ટર પૂરા થયા છે. હવે આપણી પાસે આ જે ચેપ્ટર છે કયું છે? 9મું ચેપ્ટર, બરાબર. હવે અહીંયા બે વસ્તુ તમારે સમજવાની છે કે પહેલા તો વન કોને કહેવાય? વન એટલે જંગલ. વનનો મતલબ શું થાય છે? જંગલ, બરાબર. અને વન્ય જીવ એટલે કે એમાં રહેતા પ્રાણીઓ, એમાં અંદર જે રહેતા પ્રાણીઓનું સંસાધન અથવા સંરક્ષણ કઈ રીતે કરવાનું છે એ આપણે અહીંયા જોવાનું છે. સંરક્ષણનો મતલબ થાય છે કે રક્ષણ, એમને કઈ રીતે બચાવશો. જો આપણને ખ્યાલ છે કે અત્યારે પૂરા ભારતમાં જે વાઘની સંખ્યા છે બહુ જ આમ કહેવાય ઓછી છે. લગભગ 1400 જેવા વાઘ બચ્યા છે, ને એમાં પણ જે વાઘ વધ્યા છે એ વધારે ક્યાં છે? આપણા જોવા જઈએ તો ગુજરાતમાં. અને સિંહ જે છે, સિંહની સંખ્યા પણ વધારે ક્યાં જોવા મળે છે? ગીરના જંગલમાં જોવા મળે છે, બરાબર. સાસણગીર જાઓ તમે તો સાસણગીર ત્યાં તમને શું મળે છે? સિંહની સંખ્યા વધારે જોવા મળે છે. તો હવે અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વન અને વન્યજીવ સંસાધન. પહેલા તો એ સમજી લો કે આ ચેપ્ટરમાંથી આપણને ટોટલ કેટલા માર્ક્સનું પૂછશે. તો ટોટલ જે છે એ આ ચેપ્ટરમાંથી આપણને 4 માર્ક્સના પ્રશ્ન બને છે. તો આ ચેપ્ટરનો કેટલા માર્કનો વેઇટેજ છે? આપણો 4 માર્ક્સના પ્રશ્ન આમાં બને છે. હવે એક પ્રશ્ન આજે 4 માર્કમાંથી જે છે એક પ્રશ્ન જે બને છે એ એક પ્રશ્ન જે છે એ ચાર માર્કમાંથી આપણે જે એક પ્રશ્ન જે બને છે એ એક પ્રશ્ન આવે છે તમારે ટોટલ એ વિભાગમાં 1 માર્કનો પ્રશ્ન આવે છે. બીજો પ્રશ્ન આવે છે બી વિભાગમાં, જે 2 માર્કનો પ્રશ્ન આવે છે. અને ત્રીજો પ્રશ્ન આવે છે ડી વિભાગમાં. ટોટલ કઈ રીતના બને છે? એ વિભાગમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાશે, બી વિભાગમાંથી 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, અને ડી વિભાગમાંથી આપણને 1 માર્કનો નકશો પૂછાશે. સમજ પડી? તો ટોટલ આપણે 4 પ્રશ્નનું વેઇટેજ આ ચેપ્ટરમાંથી લેવાનું છે, બરાબર. તો 4 પ્રશ્ન કયા કયા છે એ મેં તમને કહી દીધા છે. 1 માર્કનો પ્રશ્ન એ વિભાગમાંથી આવશે, પછી 2 માર્કના પ્રશ્ન બી વિભાગમાંથી આવશે, અને 1 માર્કનો બીજો પ્રશ્ન શેમાંથી આવશે? નકશા સ્વરૂપે આપણને વિભાગ ડી માંથી પૂછશે. સમજ પડી? બરાબર. હવે અહીંયા આપણે આગળ સમજીએ તો વન અને વન્ય જીવનનું આપણું ચેપ્ટર છે. એમાં પહેલા તો આપણે જંગલનો સામાન્ય અર્થ લઈએ કે ભાઈ જંગલ કોને કહેવાય, એટલે કે વન કોને કહેવાય. વનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જંગલ. હવે કેટલાક જંગલો એવા છે કે જે અનામતવાળા જંગલો છે. અનામતવાળા જંગલનો મતલબ શું થાય છે? કે ત્યાં તમને પ્રવેશ ન મળે, ત્યાં ફક્ત ને ફક્ત સરકાર જ અથવા સરકારના અધિકારીઓ જે હોય એ જ જઈ શકે છે. એને કેવા કહેવાય? અનામતવાળા જંગલ કહેવાય. કેટલાક જંગલ એવા છે જે અવર્ગીકરણવાળા જંગલ છે, એટલે કે ત્યાં તમે જાઓ, ત્યાં તમે ધીંગા મસ્તી કરો, સેલ્ફા પાડો, જે પાડવું એ પાડો, કોઈ જ ક્યાં કોઈને સરકારને કંઈ પડી નથી. અહીંયા તમારે તમારા રિસ્ક પર જવાનું. સમજ પડી? સિંહ દીપડા ખેંચી જાય તો એ સરકારની જવાબદારી નહીં. એવા એ અવર્ગીકરણીય જંગલ છે, બરાબર. હવે કેટલાક એવા વન્ય પ્રાણીઓ છે, વન્ય જીવો છે જે લુપ્ત થવાની સ્થિતિમાં છે. લુપ્ત એટલે એની જાતિ ઉપર આખો એક સંકટ આવી ગયું છે. જાતિ ઉપર સંકટનો મતલબ શું થાય છે? કે એ પ્રજાતિને જો આપણે બચાવશું નહીં તો આગામી દિવસોમાં આપણે આપણા બાળકોને અથવા આપણી જે અનુગામી પેઢી છે એને આપણે એમ નહીં કહી શકીએ કે આવું કંઈક હતું. જેમ કે આપણે પહેલા જાણતા હતા કે ભાઈ આજથી 5000 વર્ષ પહેલા કે આટલા વર્ષ પહેલા ડાયનોસર જેવું કંઈક હતું. ભાઈ અત્યારે આપણે ડાયનોસર છે કોઈ આમાં તમારામાંથી જીવ કોઈ વ્યક્તિ બેઠું છે એમાંથી જેના જીવતું ડાયનોસર જોયું હોય? મૂવીમાં જોઈ એ વસ્તુ અલગ છે,
પણ આપણે આ ડાયનોસરનું નામ ખાલી સાંભળ્યું છે. તો જો આપણે સિંહ છે, વાઘ છે, પછી પાંડા છે, આ બધાનું રક્ષણ ન કર્યું તો આવતી આપણી અનુગામી પેઢીને આપણે શું કહેશું કે ભાઈ સિંહનો ફોટો જોઈ લે, સિંહ જોવા નહીં મળે તને. ફક્ત જોવો હોય તો સિંહને શેમાં જોવાનો? ફોટામાં જોવાનો. બરાબર. તો અહીંયા આપણે એ જ વસ્તુ આપેલી છે કે ભાઈ માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંશોધનોને આભારી છે. ભાઈ માનવ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, પ્રગતિ કરવી હોય અને વિકાસ કરવો હોય, આ બધી જ વસ્તુ શેને આભારી છે? સંસાધનોને આભારી છે. હવે સંસાધનોનો કોઈ મને વ્યક્તિ પ્રશ્ન નહીં પૂછે કે સંસાધનો એટલે શું. લાસ્ટ લેક્ચરમાં આપણે જાણ્યું કે સંસાધનો બે પ્રકારના આવે છે. એક કુદરતી સંસાધન છે, એક માનવ સર્જિત સંસાધન છે. કુદરતી એટલે જે પદાર્થ છે, જે પૃથ્વીના પેટાળમાંથી જેટલા પણ વસ્તુઓ મળે છે, બધા સંસાધનો કઈ આપણે માનવને ઉપયોગમાં આવતા નથી. જ્યારે આપણને ખબર પડે કે આ સંસાધન એટલે કે આ પદાર્થ આપણને ઉપયોગમાં આવે છે, ત્યારે એ સંસાધન કેવું બને છે? કુદરતી સંસાધન. જેમ કે આપણે વાત કરી કે આજથી 5000 વર્ષ પહેલા કોઈ વાહનની શોધ નહોતી થઈ. લોકો અવર જવર માટે શેનો ઉપયોગ કરતા હતા? પૈડાવાળા બળદગાડાનો ઉપયોગ કરતા હતા. બળદગાડીમાં કંઈ પણ વસ્તુનો માલ સામાન કરતા હતા. ટ્રાન્સપોર્ટ કરવું હોય તો બળદગાડામાં આપણે એનું કરવું પડતું હતું. તો એ સમયે જમીનમાંથી પેટ્રોલ નીકળતું હતું, પણ પેટ્રોલ આપણને કઈ ઉપયોગમાં આવતું હતું ખરા? નહોતું આવતું, કારણ કે આપણને ખબર જ નહોતી કે આનો ઉપયોગ શું છે. એટલા માટે એ કુદરતી સંસાધન એ સમયે આપણા માટે સંસાધન હતું નહીં. પહેલા તો સંસાધન કોને કહેવાય એ સમજો. જે કુદરતી પેટાળ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી અથવા કુદરતી વસ્તુઓમાંથી જે આપણને મળે છે ને જે વસ્તુને આપણે ઉપયોગમાં લઈએ છીએ એને કહેવાય સંસાધન. જે વસ્તુ ફક્ત ને ફક્ત શેમાં આવે? ઉપયોગમાં આવે, એને શું કહેશું આપણે? સંસાધન. તો હવે અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ માનવનું અસ્તિત્વ, આપણે માનવ છીએ, જો આપણે આપણું અસ્તિત્વ ટકાવવું હોય, અસ્તિત્વ એટલે કે આપણી આખી શાખ, જો આપણે મનુષ્યને પૃથ્વી ઉપર રહેવું હોય, પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય, તેમજ પ્રગતિ કરવી હોય, ભાઈ આમાં કેટલાય લોકો એવા હશે જે પ્રગતિ કરી હશે. કેટલાના મા બાપે પ્રગતિ કરી હશે કે પેલા ઘરમાં સાયકલ વસાવવાના પણ પૈસા નહોતા, અત્યારે સારી એવી સુખ સાહેબી ભોગવી રહ્યા હોય. તો જે તમે તમારું જે લાઈફસ્ટાઈલ જે છે એને બહુ સારા સ્ટાન્ડર્ડમાં લઈ જાઓ છો, જીવવાનું ધોરણ તમે ઊંચું લાવો છો, એને કહેવાય પ્રગતિ કરી કહેવાય તમે. બરાબર. તો પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય તો આ બધું જ વસ્તુ કોને આભારી છે? સંસાધનોને આભારી છે. બરાબર. કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતો પૂર્તિ કરીએ છીએ, જેમાં જંગલો બહુ જ મહત્વના છે. ભાઈ જંગલોમાંથી શું મળે છે આપણને? તો અત્યારે મોસ્ટ ઓફ ઔષધિઓ જે મળે છે, મોસ્ટ ઓફ દવાઓ જે બને છે એ શેમાંથી બને છે? જંગલોમાંથી મળે છે. જંગલોમાં જે પ્રાણીઓ રહે છે, જેને આપણે ચામડાનો યુઝ કરીએ છીએ, જેનાથી આપણે બૂટ બનાવીએ છીએ, આપણે લેધરના કપડાં બનાવીએ છીએ, એ બધું શેમાંથી કરીએ છીએ? આપણે જંગલોમાંથી કરીએ છીએ. તો કહેવાનો મતલબ કે જંગલોનું મહત્વ બહુ જ વધારે છે. હવે જંગલ જે છે એ બને કઈ રીતે? તો ભાઈ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે જંગલ બને. એક વસ્તુ કઈ છે? વૃક્ષો, ઝાંખરા અને ઘાસ. ખાલી વૃક્ષો જુઓ તો તમે એમ ના કહેવાય કે જંગલ છે, પણ જંગલમાં બીજું કઈ વસ્તુ હોવું જોઈએ? ઝાંખરા. ઝાંખરા એટલે કે એમાં પત્તા ના હોય. ઝાંખરા જે વનસ્પતિ હોય છે એમાં શું ના હોય? પત્તા. તમને લીફ જોવા નહીં મળે, પત્તા જોવા નહીં મળે. બરાબર. અને ત્રીજી વસ્તુ છે કે ઘાસ. જંગલમાં ઘાસ પણ હશે. તો આ ત્રણ વસ્તુ ભેગી થાય અને જે વસ્તુ બને છે એને શું કહેશું આપણે? જંગલો. હવે બીજી વસ્તુ છે જે અક્ષત વનસ્પતિ. આ આઈએમપી વસ્તુ છે. એક્ઝામમાં 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કે અક્ષત વનસ્પતિ એટલે શું? હવે અક્ષત વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેને ઉગાડવામાં માનવનો કોઈ જ હાથ નથી. હાથ પણ નથી, પગ પણ નથી, માથું પણ નથી. માનવે કઈ જ એમાં પોતાનું યોગદાન નથી આપ્યું. એવી વનસ્પતિઓ જે જાતે ઉગી ગઈ છે. નકર આપણે વનસ્પતિને ઉગાડવા માટે શું કરવું પડે? બિયારણ આપવું પડે, ખાડો કરવો પડે, બિયારણ અંદર નાખવું પડે, બીજ નાખવું પડે, એને સેન્દ્રિય ખાતર આપવું પડે, પાણી પીવડાવવું પડે, આ બધી વસ્તુ કરવી પડે. પણ અહીંયા અક્ષત વનસ્પતિનો મતલબ શું છે કે જે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ થાય છે જે માનવની સહાય વિના, બરાબર આ વસ્તુ ઉપર ધ્યાન આપજો, જે માનવની સહાય વિના કુદરતી રીતે થતી હોય છે એને કઈ વનસ્પતિ કહેવાય છે? અક્ષત વનસ્પતિ. સમજ પડી? તો અક્ષત વનસ્પતિ કઈ વનસ્પતિને કહેશું આપણે કે જે માનવની સહાય વગર
બરાબર, એટલે કે આપણો નથી એમાં હાથ, નથી એમાં પગ, નથી એમાં માથું, આપણો કોઈ પણ ફાળો નથી. એવી વનસ્પતિને શું કહેશું આપણે? અક્ષત વનસ્પતિ. બરાબર. અને અક્ષત વનસ્પતિ જે છે એ ભારતમાં આ પ્રકારની વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ આ પ્રકારની વનસ્પતિ હિમાલયમાં મળે છે, હિમાલયના ડુંગરમાં મળે છે. પછી સુંદરવન, સુંદરવન ક્યાં આવ્યું? કે ભાઈ સુંદરવન આવ્યું પશ્ચિમ બંગાળમાં. તમને એવો પ્રશ્ન પૂછે કે સુંદરવન ક્યાં આવ્યું? સુંદરવનના જંગલો છે ભાઈ, મોટા મોટા જંગલો. તો સુંદરવનના જંગલનો સુંદરવનનો ડેલ્ટા પણ કહેવાય છે. જે પશ્ચિમ બંગાળનો જે દરિયા કિનારો છે એની આસપાસના જે જંગલો છે જેને સુંદરવનનો ડેલ્ટા કહેવાય છે. તો સુંદરવનના જંગલો જે છે તે ત્યાં પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. પછી થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. તો આટલી વસ્તુ આપણે લખવાની છે કે અક્ષત વનસ્પતિ એટલે શું, એની પહેલા વ્યાખ્યા લીધી છે આપણે, અને અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે છે એના આપણે સ્થળના નામ લીધા છે. બરાબર. હા, એક બીજી વસ્તુનું તમને એનાઉન્સમેન્ટ કરી દઉં છું. આવતા ગુરુવારે આપણી SSD સોશિયલ સાયન્સની 6 ચેપ્ટરની આખી ટેસ્ટ છે. બરાબર. ને એ 6 ચેપ્ટરની ટેસ્ટ હું 50 માર્કમાં લેવાનો છું. કેટલા માર્કમાં લેવાનો છું? 50 માર્કમાં. તો 50 માર્કમાં તમારે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર, પછી તમે 8મું ચેપ્ટર આવશે, 15 અને 16મું ચેપ્ટર આવશે. બરાબર. તો આટલા ચેપ્ટર જે છે આપણે પૂરા કરવાના છે, અને આટલા ચેપ્ટરમાંથી આપણે જે IMP ટોપિક હશે, જે લાસ્ટ બોર્ડની એક્ઝામમાં પૂછાયા, એ ઉપરાંત આવનાર 2027 બોર્ડમાં જે પૂછાવા જેવા ટોપિક હશે એ પણ આપણે એમાં કવર કરી લેશું. અને બીજી ગુડ ન્યૂઝ એ છે કે બધા જ વરરાજાઓની અને જે બી બ્રાઇડ અને ગ્રૂમ જે અહીંયા બેઠા છે બધાની કંકોત્રીઓ આવી ગઈ છે. 25 ફેબ્રુઆરી 2027 આપણે લગ્નમાં જોડાવાનું છે, જાનમાં જવાનું છે, અને આપણે કંકોત્રી આવી ગઈ છે. એટલે 25 તારીખે પહેલું પેપર છે ગુજરાતી. 25 તારીખે કયું પેપર છે? ગુજરાતી. 25 ફેબ્રુઆરી. તો હવે તમે વિચારી લેજો કે કેટલો સમય છે તમારી પાસે. બરાબર. તમે જુઓ તો ભાઈ જુલાઈ પૂરો થવા આવ્યો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 7 મહિના છે. આજે 26, આજે 27 થઈ ને, 27 જુલાઈ. તો 7 મહિના પૂરા છે તમારી પાસે, પૂરેપૂરા 7 મહિના. બરાબર. અભી પેલું નથી કહેતા ચક દે ઇન્ડિયામાં પેલો શાહરુખ ખાન કહે છે 17 મિનિટ હૈ તુમ્હારે પાસ. તો હવે હું તમને કહું છું કે 7 મહિના છે તમારી પાસે. 7 મહિનામાં જેટલું તમારો માથું પગ પછાડવા હોય પછાડી લેજો, ને વાંચજો જેટલું વાંચવું હોય એટલું. અને 7 મહિનામાં આપણો કોર્સ પણ આવનાર 5 મહિનામાં પૂરો થઈ જશે. બાકીના જે 2 મહિના છે એમાં આપણે ફક્ત ને ફક્ત શું કરવાનું છે? રિવિઝન. આપણે ડિસેમ્બર 12 નક્કી કરી છે, ડિસેમ્બર 12 અથવા ડિસેમ્બર 20 વધારેમાં વધારે. બરાબર. અથવા ડિસેમ્બર 25 સુધી જો એક્સ્ટ્રા લેક્ચર હું ગોઠવું, એરેન્જ કરું, તો ડિસેમ્બર 25 સુધી, સમજ પડી, આપણે આપણો કોર્સ ચાલુ રહેશે. પછી ડિસેમ્બર 26 થી આપણે પેપર સોલ્યુશન ઉપર જતા રહીશું. અને 60 દિવસ, જે આ 2 મહિના, 25 જાન્યુઆરી પછી 25 ફેબ્રુઆરી, આ જે 60 દિવસ છે એમાં ફક્ત ને ફક્ત શું કરવાનું છે? આપણે રિવિઝન. રિવિઝન એટલે પેપર સોલ્યુશન. પેપર સોલ્યુશન કરશો ને એ દિવસે તમારા દિવસમાં 3-3 કલાકના લેક્ચર હશે. દિવસના કેટલા લેક્ચર હશે? એક લેક્ચર 2 કલાકનો, એક લેક્ચર 1 કલાકનો, એક સાંજે લેક્ચર, એક બપોરે લેક્ચર. સમજ પડ્યું કહું છું એમાં? ઓકે. તો આપણે આટલું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ બીજી વસ્તુ. આ જે વિડીયો જોતા હોય એ વિદ્યાર્થીઓને બી નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર. અને પહોંચાડજો બીજા 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ તમારી સાથે કોઈ તૈયારી કરતા હોય આસપાસ એરિયામાં, તો એમને આ કન્ટેન્ટ પહોંચાડજો જેથી ઘરે બેઠા બેઠા તૈયારી કરી શકે. બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે. તો અક્ષત વનસ્પતિ કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ છે. હવે જંગલોનું વર્ગીકરણ. જો ભાઈ જંગલોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. હમણાં જ મેં વાત કરી કે પહેલો ભાગ કયો છે? અનામત જંગલો. બીજો ભાગ કયો છે? સંરક્ષિત જંગલો. અને ત્રીજો ભાગ છે અવર્ગીકૃત જંગલો. એમાંથી 2 ભાગની આપણે વાત કરી. એક ભાગ અનામતની વાત કરી, એક ભાગ અવર્ગીકૃત. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, બરાબર સમજો. આ 3 ભાગ આપણે જંગલોનું કઈ રીતે સમજવાના છે? તો ભાઈ અનામત વાળા જંગલો જે છે એ સીધાના સીધા ડાયરેક્ટ
સરકારી તંત્રના નિયંત્રણમાં હોય, એના ઉપર ફક્ત ને ફક્ત કોણ નિયંત્રણ કરે? સરકાર. ત્યાં તમને સામાન્ય લોકોને જવા પણ ન દેવામાં આવે. ત્યાં આસપાસ પણ તમે ભટકો તો ત્યાં લઈને ઊભા હોય, ત્યાં મિલિટરી ગોઠવેલી હોય, ત્યાં BSF ગોઠવેલું હોય, ત્યાં એના જંગલના જે ફોરેસ્ટ અધિકારીઓ ગોઠવેલા હોય, એ ફોરેસ્ટ અધિકારીઓ ધ્યાન જ રાખતા હોય કે ત્યાં તમારે ભટકવાનું બી નથી. ને આવા જંગલો હોય ને ત્યાં જ આપણા ખુફિયા એજન્સીઓ ચાલતી હોય છે. આપણી જે ખુફિયા જે રો ને એ બધું જે કામ કરતા હોય ને, બરાબર, DRDO એ જે બધા હથિયારો બનાવતા હોય એમની ફેક્ટરીઓની બધી આવા જંગલમાં હોય છે. આપણા ખુફિયા જે ઉપર સેટેલાઇટ જે જતા હોય છે, મેં તો જોયું છે કે તમે આબુ કેટલા લોકો ગયા છે આમાંથી માઉન્ટ આબુ? તો માઉન્ટ આબુ ઉપર સૌથી પહેલા ઉપર ગુરુ શિખર જાઓ ને, સૌથી ઊંચું છે ગુરુ શિખર, ત્યાં તમે જોજો સામે એક મોટી એક પેલી કરેલી છે, એક સેટેલાઇટ મૂકેલો છે, સેટેલાઇટ માટે છત્રી મૂકેલી છે. ત્યાં તમને જવામાં અહીંયા તમને મનાય છે કે ત્યાં નહીં જવાનું તમારે, એટલા વિસ્તારમાં તમારે ભટકવાનું જ નહીં, કારણ કે ઈસરોએ મૂકેલી છે. કોને મૂકેલી છે? ઈસરો, જે આપણા આપણે કહેવાય ને કે ઉપગ્રહ માટે જે કામ કરી રહી છે, જે અંતરિક્ષનું આપણું ભારતની જે અંતરિક્ષ લેવલે જે કંઈ સંશોધન કરી રહી હોય એ કંપનીનું નામ શું છે? ઈસરો. તો ઈસરો જે છે એની ઓફિસ ત્યાં છે ને એ જગ્યા ઉપર ત્યાં નહીં જવાનું. કેમ એ જગ્યા એમને પસંદ કરી? કારણ કે ઊંચામાં ઊંચું શિખર ગુરુ શિખર જે ઊંચા ઉપર છે, હાઈટ ઉપર છે, એ હાઈટ ઉપરથી એમને કોનું ધ્યાન રાખવાનું હતું? પાકિસ્તાનનું. કારણ કે રાજસ્થાન, આખા રાજસ્થાનમાં પાકિસ્તાનનું પાડોશી રાજ્ય કયું? રાજસ્થાન. રાજસ્થાનમાં સૌથી ઊંચામાં ઊંચું શિખરે તે ત્યાં રહીને ધ્યાન રાખે કે પાકિસ્તાનની મિલિટરી ફોર્સ તરફથી કંઈ પણ પ્રકારનો કોઈ ચહલ પહલ નથી ને, તો એટલા માટે તમને ત્યાં ન જવા દેવામાં આવે. તો આવી કોઈ વિસ્તાર હોય ત્યાં ફક્ત ને ફક્ત કોણ ધ્યાન રાખશે? ફોરેસ્ટ ઓફિસર. ત્યાં આપણા જેવા, મારા જેવા, તમારા જેવા સામાન્ય માણસને ત્યાં કોઈ જ જરૂર નથી. હવે ત્યાં લાકડા કાપવા ઉપર પણ શું હશે? પ્રતિબંધ હશે. વીણવા માટે પણ પ્રતિબંધ હશે. પછી પશુચારણ માટે, એટલે કે પશુઓને ત્યાં ચારણ માટે, ગૌચર જે જમીન હોય ત્યાં તને ઘાસ ખાવા માટે બી ન લઈ જઈ શકીએ. જે અનામત જંગલો હોય છે ત્યાં પશુચારણ માટે પણ શું કરવામાં આવેલો હોય છે? પ્રતિબંધ લગાડવામાં આવેલો હોય છે, બરાબર. તેમજ પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. તમારે તો શું, પણ ત્યાં કોઈ રહેતું હશે પાડોશી, એને બી નહીં જવાનું. એવું નહીં કે ત્યાં લોકલ જે ગામડાના લોકો હશે ત્યાં તેને જવા દે, ત્યાં કોઈ લોકોને ત્યાં નહીં જવા દે. ત્યાં ફક્ત ને ફક્ત કોણ હશે? સરકારના અધિકારીઓ, જે ફોરેસ્ટ અધિકારીઓ હશે તે, બરાબર. બીજું આવે છે સંરક્ષિત જંગલો. તો સંરક્ષિત જંગલનો મતલબ શું છે? કે ભાઈ દેખભાળ જે છે એ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે, અનામત જંગલની જેમ જ. પણ આ જંગલમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની કે પશુચારણની સ્થાનિક લોકોને છૂટ છે. અહીંયા સ્થાનિક શબ્દ ઉપર ભાર આપજો. આપણા જેવા અહીંયા લાકડા વીણવા નહીં જઈએ, કેટલાઓ લાકડા વીણવા જવા જંગલમાં. ત્યાં ફક્ત ને ફક્ત સ્થાનિક લોકો, બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે સરખેજમાં છીએ, અમદાવાદમાં છીએ, તો સરખેજમાં અમદાવાદમાં કોઈ નજીકમાં કોઈ જંગલ પડતું હોય તો આપણે લોકો જઈ શકીએ. સમજ પડી? તો ત્યાં આ ત્રણે ત્રણ ખાસ કરીને આની વ્યાખ્યા પૂછાય છે અથવા ખરું ખોટું પૂછવામાં આવે છે. ખરા ખોટામાં 1 માર્કનો પ્રશ્ન આમાંથી બને ત્રણમાંથી એકમાં બનશે કા આમાંથી 1 માર્કનો પ્રશ્ન બનશે કા આમાંથી 1 માર્કનો પ્રશ્ન બનશે, બરાબર. કે અનામત જંગલો કોને કહેવાય, સંરક્ષિત જંગલો કોને કહેવાય અને અવર્ગીકૃત જંગલો કોને કહેવાય. હવે સૌના ફેવરિટ, બધાના ફેવરિટ અવર્ગીકૃત જંગલો, જેનું વર્ગીકરણ ન કરેલું હોય, જેનું વર્ગીકરણ ન તો અનામત જંગલમાં સમાવેશ થયો છે ન તો સંરક્ષિત જંગલમાં સમાવેશ થયો છે, એવી વસ્તુને શેમાં સમાવેશ કરવામાં આવે છે? અવર્ગીકૃત. જે કરવું એ કરો, જંગલમાં જઈને જંગલના જે થડ હોય, ઝાડવા હોય, અહીંયા લખો મીના લવ્સ પ્રવીણ ને પ્રવીણ લવ્સ મીના ને મોટા મોટા દિલ દોરો, મોટા મોટા તીર મારો, જે કરવું એ કરો. સમજ પડી? સેલ્ફા પાડો, જે પાડવા એ પાડો, ત્યાંથી જે કરવું એ કરો. પણ કયા જંગલો? એ અવર્ગીકૃત. વૃક્ષો કાપવા હોય તો કાપો, પશુચારણ કરવું હોય તો કરો, કોઈ જ પ્રતિબંધ નથી. સમજ પડી? તો અહીંયા 3 પ્રકારના જંગલો આપણે જોયા. એક કયા જોયા? અનામત જંગલો. બીજું કયું જોયું? સંરક્ષિત જંગલો. ત્રીજું કયું જોયું? અવર્ગીકૃત જંગલો. સમજ પડી? ત્રીજું કયું જોયું ભાઈ? અવર્ગીકૃત જંગલો.
આ શું થઈ જાય છે ભૈયાને? સમજ પડી? ઓકે, તો આ ત્રણ માંથી તમને ખરા ખોટા પૂછે એ રીતે પ્રશ્ન પૂછી શકે કે અનામત જંગલમાં લાકડા કાપવા, વીણવા કે પશુચારણ માટે પ્રવેશ કરવા દેવામાં આવે છે, સાચું કે ખોટું? સમજ પડી? બીજો પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે કે સંરક્ષિત જંગલમાં લાકડા કાપવા અથવા સ્થાનિક લોકોને ત્યાં પશુચારણ કરવા દેવામાં આવે છે, સાચું? સાચું. શું ખોટું? સાચું છે. સમજ પડી? અને ત્રીજો પ્રશ્ન એવું પૂછે કે ભાઈ અવર્ગીકૃત જંગલો એવા જંગલોને કહેવાય છે કે જેનો ના તો અનામત જંગલમાં સમાવેશ થાય છે, ના તો સંરક્ષિત જંગલમાં સમાવેશ થાય છે, બરાબર? તો એને કહેવાશે આપણે સાચું. તો અહીંયા 3 ખરા ખોટા, જે મેં તમને કીધું ને કે 1 માર્કનો પ્રશ્ન વિભાગ એ માંથી આવે, એ આવો પ્રશ્ન આવી શકે, ખરા ખોટા વાળો. સમજ પડી હું કહું છું? એમાં ટોટલ 4 પ્રશ્ન પૂછવાના છે. ટોટલ કેટલા પ્રશ્ન આવવાના છે આમાંથી? 4. એક પ્રશ્ન શેમાંથી આવશે? વિભાગ એ માંથી. એક પ્રશ્ન શેમાંથી આવશે? વિભાગ બી માંથી 2 માર્કનો. અને એક પ્રશ્ન આવશે વિભાગ ડી માં, જે નકશાનો આવશે. સમજ પડી? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. લખી લો ફટાફટ, ચલો ફટાફટ લખો. આજ કેટલા લોકો છે? 3 3 6 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 3 લોકો નહીં આવ્યા. તેસીન, સંધ્યા અને દિયા. ઓકે, દિયાનું બહુ થયું આજે. ઓકે, નો પ્રોબ્લેમ. વોટ્સએપ પાછું યુટ્યુબ પર જવાનું છે મારે. કેટલું કટ કરવાનું આમાંથી? હા, જો આ સબ્જેક્ટનો આ ટોપિક પૂરો થઈ જાય પછી આપણું કોન્સન્ટ્રેશન એકદમ ઇંગ્લિશના ગ્રામર ઉપર રહેશે, બરાબર? જે ઇંગ્લિશનું ગ્રામર જે છે એના ઉપર આપણે વધારે ભાર આપવાનો છે, કારણ કે એક્ઝામમાં ટેક્સ્ટ બુકમાં તો આપણે 2-3 પાઠ બાકી છે, ઇંગ્લિશમાં ખાલી 2 જ પાઠ બાકી છે ટેક્સ્ટ બુક પ્રમાણે, બરાબર? ને બધા નાના નાના પાઠ બાકી છે. ઓકે, 5મો અને 6ઠ્ઠો. 7મો તો આપણે જોઈ લીધો છે, કચ્છ દેવિયાની વારો, બરાબર? ઓકે, તો હવે 2 પાઠ ઇંગ્લિશના એટલે 2 વિષય તમારા કમ્પ્લીટ મસ્ત આમ પેક કરીને મૂકી દેવાના છે પહેલી પરીક્ષા માટે. અને પેક કરીને મૂકવાના એટલે એવું નહીં કે વાંચવાનું નહીં, રિવિઝન કરવા માંડવાનું તમારે લોકોને. ઓકે, ઠીક છે? આપણે આપણા જે શેડ્યુલ પ્રમાણે જ ચાલી રહ્યા છીએ. મારા મગજમાં 12 ડિસેમ્બર છે અથવા તો 25 ડિસેમ્બર છે. સમજ પડી? તો તમારા મગજમાં પણ શું રહેવું જોઈએ? 12 ડિસેમ્બર અથવા 25 ડિસેમ્બર, જ્યારે આપણે શું કરવાનો છે? કોર્સ એની હાવ કોઈ પણ કાળે આપણે શું કરવાનો છે? પૂરો કરવાનો છે. એક્સ્ટ્રા લેક્ચર ગોઠવવા પડે તો સાંજે 1-1 કલાક એક્સ્ટ્રા લેક્ચર. મેં કીધું કે 1લી તારીખથી ચાલુ કરું છું. મેં કીધું તમને લોકોને 1લી તારીખથી 3 દિવસ ગુરુ શુક્ર શનિ સાંજે પણ એક્સ્ટ્રા લેક્ચર હશે, બરાબર? એ 3 વિષયના. કયા 3 વિષય? એસએસ, ગુજરાતી, ઇંગ્લિશ. સમજ પડી? ઓકે, सादिया को बोलो. गैर हाजिर वाले को फोन कर दो ना. गैर हाजिर वाले को और दिया को बोलो क्यों इतने दिन से नहीं आ रही है. और क्या तुमको नहीं पता दूसरे 2 कौन गैर हाजिर है? हाँ,
अभी सबको अभी कॉल करो, सबको कॉल करो, अभी अभी करो सबको। अरे હવે વાત કરીએ જંગલના પ્રકાર, માલિકી, પછી છે વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. જો કેટલાક જંગલો પ્રાઇવેટ જંગલો પણ છે, કેટલાક જંગલો કેવા છે? પ્રાઇવેટ જંગલો. વનતારાનું જંગલ જે છે એનો માલિક હાથી છે, એટલે કે અનિલ અંબાણી, પેલા મુકેશ અંબાણીનો છોકરો બરાબર, જેને જામનગર પાસે કયું જંગલ લીધું છે? વનતારા. બરાબર, કયું જંગલ છે? વનતારા. સમજ પડી? બરાબર. જામનગર પાસે છે કે ક્યાં છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ એનું વનતારાનું જંગલ છે. પછી મહારાષ્ટ્ર પાસે, મુંબઈ પાસે આરા નામનું જંગલ છે. આરા. હવે આરા નામનું જંગલ જે છે આખા મુંબઈના માટે ફેફસાનું કામ કરે છે. આરા નામનું જંગલ છે શેનું કામ કરે છે? આખા મુંબઈ માટે જો એ ઓક્સિજન પૂરું પાડતું હોય તો કયું જંગલ છે? આરા. વચ્ચે તમે જોયું હોય ન્યૂઝમાં, તો વચ્ચે ન્યૂઝમાં એને કટ કરવા માટે આખું મહારાષ્ટ્ર જે છે એ સરકાર લાગી ગઈ હતી. કેમ? કારણ કે ભાઈ વાતાપીને દેવાનું હતું. વાતાપી એટલે તમે સમજી જાજો, બે ભાઈનો નામ હું બોલું છું. અદાણી અંબાણીને ખબર નહીં એ જંગલ દેવાનું હતું મોદી સાહેબને. ભલે વિડીયોમાં રેકોર્ડ થાય તો મને કંઈ બીક નથી, બરાબર. વતાપીને દેવાનું હતું. એટલા માટે શું થયું હતું કે એટલા માટે મોદી સરકારની ગવર્મેન્ટ, જે ત્યાંની શિવસેનાની ગવર્મેન્ટ એવું કામ કરતી હતી કે આપણે જંગલ કાપીને ત્યાં વતાપી કોઈ ફેક્ટરી નાખે. પણ લોકો ત્યાં 1.5 લાખ લોકો ઊભા રહી ગયા, જ્યાં એના જીસીબી ને બધું આવ્યું કાપવા માટે, તો આડા ઊભા રહી ગયા મુંબઈના લોકો. એટલે પછી આ લોકોને શું કરવું પડ્યું? એ બીએમસી વાળાને, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાને પીછેહટ કરવી પડી કે આ જંગલ નહીં કાપે આપણે. પછી તમે જોયું હોય તો મોટા મોટા જંગલો, એમેઝોનનું જંગલ જે આખે દુનિયાનું ફેફસું છે ભાઈ, દુનિયાનું એમેઝોનનું જંગલ મોટામાં મોટું છે ભાઈ, ને આખી દુનિયાને જો ઓક્સિજન પૂરું પાડતું હોય તો એ કયું છે? એમેઝોનનું જંગલ. એ અમેરિકા બાજુ આવ્યું છે. યુરોપના દેશોને આખા, એ ખાલી અમેરિકામાં ફેલાયું એવું નથી, યુરોપના દેશોમાં એ ફેલાયેલું છે. મોટું જંગલ છે, એક જ કન્ટ્રીમાં છે એવું નથી એ એમેઝોનનું જંગલ. પણ વચ્ચે તમે જોયું હોય કે ત્યાં દાવાનળ સળગી ઉઠ્યો હતો. હવે દાવાનળ સળગી ઉઠ્યો એનું કંઈ કારણ હજી સુધી કંઈ સમજમાં આવતું નથી. કેટલાક લોકોનું એવું માનવું છે કે ત્યાંના જે આદિવાસી લોકો છે, જે જંગલમાં રહેતા હતા, એ આદિવાસી લોકો જે છે એ પેલા રહેતા હતા ને એ લોકોને ખાલી કરાવવા માટે, એટલે કે ત્યાંથી એમનું રહેઠાણ જે છે ત્યાંથી બદલી લે, એટલા માટે સરકારે જે છે ત્યાં આગ લગાડી. પણ એ આગ જે છે એ જે તીર એમને છોડ્યું એ તીર પાછું જ એમની પાછળ આવ્યું. ને આખું એ જે છે આગ જે છે એ સિટીઓ, જે એના જે અમેરિકાની મોટા શહેરો હતા એ શહેરો સુધી આવી ગયા. અને મેં વચ્ચે બી તમને કીધું હતું કે હોલિવૂડ એક્ટર્સના ઘર, જે બંગલાઓ હતા એ જંગલની આસપાસ, એ પણ બધા એમાં ઝપેટમાં આવી ગયા હતા. સમજ પડી? તો એ પણ થાય છે ઘણીવાર. ઓસ્ટ્રેલિયામાં તમે જો સૌથી વધારે નુકસાન થયું. ઓસ્ટ્રેલિયામાં હમણાં ઓસ્ટ્રેલિયામાં વર્ષ પહેલાની વાત છે કે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો. હવે દાવાનળ બે રીતે ફાટી નીકળી, એક તો કુદરતી થાય, કાં તો પછી માનવ સર્જિત થાય. સમજ પડી હું કહું છું? એમાં કુદરતી જો બહુ વાતાવરણ ગરમ થઈ જાય, ઓસ્ટ્રેલિયામાં તો અલ નીનોનું પ્રકોપ હતું, એટલા માટે ત્યાંનું વાતાવરણ બહુ જલ્દી ગરમ થઈ જાય. અને જલ્દી ગરમ થાય એટલે એક ઝાડવું સરગવા માંડે, એટલે સાથે સાથે પવન ગરમ આવે એટલે બીજા ઝાડવાને પણ શું કરતા જાય? લપેટમાં લેતા જાય. એને કહેવાય દાવાનળ. બરાબર. હવે અહીંયા રાજ્યની માલિકીનું જંગલ કહેવાય. હવે રાજ્યની માલિકીનું જંગલ, એક વસ્તુ યાદ રાખજો, જ્યાં અહીંયા રાજ્ય આવે ત્યાં સમજવાનું કે કોઈ પણ રાજ્ય, એવું નહીં કે એક રાજ્ય, ગુજરાત હોઈ શકે, મહારાષ્ટ્ર હોઈ શકે, મુંબઈ, પછી કહેવાય યુટી એટલે કે અર્બન ટેરિટરીઝ હોઈ શકે, કેન્દ્ર શાસિત પ્રદેશો હોઈ શકે. બરાબર. આ બધી જ વસ્તુ હોઈ શકે જેનો કંટ્રોલ કોના હેઠળ હોય? તો કે ભાઈ રાજ્ય કે કેન્દ્ર સરકારના હેઠળ હોય. એક્ઝામ્પલ તરીકે અત્યારે અહીંયા આપણે ગુજરાતમાં ગિરનારનું સાસણ ગીર છે, તો એ જંગલ કોની માલિકીનું છે?
ગુજરાતની માલિકીનું ગુજરાત રાજ્ય ધ્યાન આપી રહ્યું છે. એમાં કોણ ધ્યાન આપી રહ્યું છે? ગુજરાત રાજ્ય ધ્યાન આપી રહ્યું છે. બરાબર. તો દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવેલા છે, કારણ કે જંગલોને સરકારે પોતાના હસ્તક કરી લીધા છે. હા, મેં કીધું એ પ્રમાણે એક હાથીનું જંગલ છે વનતારા, એ એક જ જંગલ જે છે કોના માટે રાખેલું છે? એને કોને ખરીદી લીધું છે? હાથી એટલે હાથી નહીં, बराबर. हाँ, अंबानी के जो सपुत्र है, बराबर, जो माहिष्मती साम्राज्य के नहीं पर रिलायंस साम्राज्य के मालिक का बेटा जो है, उसने क्या कर लिया है कि पूरा का पूरा जंगल खुद ले लिया है. और ત્યાં તમે જોજો એટલે ભાઈ છોકરો બધું કામ કરે છે ને કેટલું બધું એ સાચવે છે જંગલને. બરાબર. હવે બીજું આવે છે સામુદાયિક વન. સામુદાયિક વન જેને કહેવાય કોમ્યુનલ ફોરેસ્ટ. હવે નિયંત્રણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. હવે આ જે જંગલો હોય એ કોના અંડરમાં આવતા હોય? તો કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય. આ બધા જ ને કેવા કહેવાશે? કોમ્યુનલ જંગલો કહેવાશે. આ બધાને કેવા કહેવાશે? કોમ્યુનલ જંગલો કહેવાશે. પછી આવે ખાનગી જંગલો. મેં કીધું એ પ્રમાણે હમણાં જ વાત કરી કે વનતારા છે કેવું જંગલ છે? ખાનગી જંગલ છે. બરાબર. જંગલનું નામ જ વનતારા છે. જંગલનું નામ શું છે? વનતારા. ખબર નહીં એને કઈ રીતે રાખ્યું છે, એક તારો એવું કંઈક થાય, વનતારા. બરાબર. ચલો, તો અહીંયા વ્યક્તિગત માલિકીનું હોય, વિશેષ જોવા મળે છે. આ ક્યાં ક્યાં જોવા મળે છે? કે ઓડિશામાં, મેઘાલયમાં, પંજાબ, હિમાચલ પ્રદેશ. આ તમારા માટે આઈએમપી બને કે ભાઈ ખાનગી જંગલો ક્યાં જોવા મળે છે? ખાનગી જંગલો ક્યાં જોવા મળે છે? ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ. બરાબર. તો લખવાનું જ કીધું ને ભાઈ, છુટ્ટી જ આપટ પડશે. હવે ઘણા ખરા જંગલો ક્ષત અથવા વિક્ષત અવસ્થામાં છે. ક્ષતનો મતલબ શું થાય છે અને વિક્ષતનો મતલબ શું થાય છે સમજો. ક્ષત વિક્ષતનો મતલબ થાય છે કે ભાઈ જે જંગલોની સાર સંભાળ કોઈ રાખતું નહીં. ભાઈ ખાલી કહી દીધું કે આ જંગલ મારું છે, પૈસા આપીને જંગલ ખરીદી લીધું. એનો હેતુ એવું ના હોય કે જંગલને ધ્યાન રાખવાનો, પણ એનો હેતુ એવું હોય કે ભવિષ્યમાં આ જંગલને અહીંયા કાપીને શું કરવાનો? કોઈ મોટો પ્લાન્ટ નાખવાનો, કોઈ મોટો શું નાખવાનો? કંપની નાખવાનો. એટલા માટે જંગલને ખરીદી દીધું હોય, પણ એનું શું ન કરતો હોય? સાર સંભાળ લેતો ન હોય. એટલે કઈ અવસ્થામાં થઈ જાય છે? ઉજ્જડ અવસ્થામાં થઈ જાય છે. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. હવે હાથીએ કયા ઉદ્દેશથી જંગલ લીધું છે એ આપણને અત્યારે ના કહી શકીએ, કારણ કે હાથીએ જે જંગલ લીધું છે એ ફક્ત ને ફક્ત અત્યારે તો એ ધ્યાન રાખે છે જંગલનું, પણ આગળ જતા હાથી શું કરે છે કે અંબાણી સાહેબ શું કરે છે આપણે કહી શકશું નહીં. બરાબર. ચલો આગળ જોઈએ આપણે. નરવિની નિવર્ણીકરણ. ભાઈ આ શબ્દનો અર્થ બરાબર સમજો. નિર્વર્ણીકરણ, જંગલોનો નાશ, જંગલોનો વિનાશ. નિર્વર્ણીકરણનો મતલબ શું થાય છે? જંગલોનો નાશ અથવા જંગલોનો વિનાશ. બરાબર. તો ભાઈ જંગલોનો નાશ કોણ કરી રહ્યા છે? આપણે જ કરી રહ્યા છીએ. કેટલાક જંગલો, જો મોસ્ટ ઓફ જંગલો જે નાશ જે છે કોણ કરી રહ્યા છે? બધી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે, લાકડા માટે. બરાબર. એક્ઝામ્પલ તરીકે આજે આપણા પેજ બને છે, કાગળ બને છે, તો કાગળ શેમાંથી બને છે? લાકડામાંથી બને છે. બરાબર. તો આ બધી મનુષ્યએ
પોતાની જરૂરિયાત સંતોષવા માટે જંગલોનું શું કર્યું છે? નિર્વર્ણીકરણ કર્યું છે. નિર્વર્ણીકરણ કર્યું છે. નિર્વર્ણીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. આ પેલા લખી લો. જો આ તમને હું જે લખાવું છું એ તમારી શું બને છે ખબર છે? શોર્ટ નોટ્સ બને છે. આ તમારે એક્ઝામમાં તમારે શું કરવાની થાય? એક્ઝામની આગલી રાત્રે આખું જે હોય શું કરવાનું હોય? રિવિઝન કરવાનું હોય. જ્યારે એક્ઝામના 2 કલાક 3 કલાક સવારે વહેલા ઉઠીને 5 વાગે 4 વાગે રિવિઝન કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય. બરાબર? સમજ પડી? ઓકે, ચલો હવે વાત કરીએ ભાઈ આપણે શા માટે જંગલનો, જો અહીંયા મસ્ત ફોટો આપ્યો છે કે ભાઈ જંગલનો નાશ કેમ કર્યો? તો ભાઈ માનવ છે એક અસંતુષ્ટ પ્રાણી છે. માનવ કેવું પ્રાણી છે? સંતુષ્ટ પ્રાણી છે. માનવને તમે પેલા સાયકલ ના મળે તો હે ભગવાન સાયકલ અપાવો, સાયકલ મળી જાય તો કે હે ભગવાન સારું એવું એક્ટિવા અપાવો, એક્ટિવા મળી જાય તો હે ભગવાન સારી એવી કાર અપાવો, કાર મળી જાય તો હે ભગવાન સારું એવું શું અપાવો? પ્લેન અપાવો, હેલિકોપ્ટર અપાવો. એટલે માનવની જરૂરિયાતો ક્યારેય ખૂટતી નથી. તો અહીંયા પણ માનવે પોતાની સુખ સાહેબી માટે, શેના માટે? પોતાની સુખ સાહેબી માટે જંગલનું શું કર્યું છે ભાઈ? નિર્વર્ણીકરણ કર્યું છે. જંગલનું શું કર્યું છે? નિર્વર્ણીકરણ કર્યું છે. આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની આ સમસ્યા છે ભાઈ. આપણી સમસ્યા નહીં ભાઈ. ફક્ત ને ફક્ત ભારતમાં જ આવું જોવા મળે છે એવું નથી, પણ દુનિયાના કેટલાક બીજા દેશો પણ છે જ્યાં શું જોવા મળે છે તમને? નિર્વર્ણીકરણની પ્રોસેસ જોવા મળે છે. ત્યાં પણ નિર્વર્ણીકરણ જે છે થાય છે. બરાબર? અહીંયા ધ્યાન આપ ભાઈ. હા, આજુબાજુ ક્યાંય બીજે ધ્યાન નહીં આપવાનું. પાછળ છેલ્લે 4 ને કહી દઉં છું, થોડો બી અવાજ ન થવો જોઈએ. ઓકે, ચલો. તો આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા છે અત્યંત ઊંચા દરે થતું નિર્વર્ણીકરણ. હવે માનવની ભૂમિકા શું હોય છે ભાઈ? તો ભાઈ માનવ જે છે આ નિર્વર્ણીકરણની ગાથા જે છે, આખી પ્રોસેસ છે, એમાં માનવનો હાથ કેટલો છે? માનવની ભૂમિકા કેટલી છે? તો ભાઈ માનવની ભૂમિકા શું છે કે ભાઈ માનવી શેના માટે નિર્વર્ણીકરણ કરી રહ્યો છે? વિકાસ કરવો છે. માનવીને શું કરવો છે? વિકાસ કરવો છે. તો વિકાસ કરવા માટે શું કરી રહ્યો છે માનવી? તમે જુઓ અહીંયા કે આ બધું જંગલ હતું, પણ આ વિકાસ આખું આ જે ગામ જે છે ભારતમાં આવું થાય છે એનો એક જ વસ્તુ છે, વસ્તી વિસ્ફોટ. ભારતમાં જંગલોનો નાશ થઈ રહ્યો છે એનો એક કારણ છે વસ્તી વિસ્ફોટ. કારણ કે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યું છે તો સિટી જે છે, શહેરી જે વિસ્તારો છે, શું થાય છે? ધીરે 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 વધતા જાય છે. અને જે જંગલનો એરિયા છે ત્યાં પણ ધીરે 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 માનવ શું બનાવતો ગયો? પોતાના રહેઠાણ એટલે રહેવાસ, પોતાના મકાનો બનાવતો ગયો, પોતાના બિલ્ડિંગો બનાવતો ગયો. બાકી તમે જુઓ અત્યારે અમદાવાદમાં એ મકરબાનો વિસ્તાર પહેલા આજથી 12 વર્ષ પહેલા, આજથી 14 વર્ષ પહેલા તે તમને જ્યાં ત્યાં અલબુર્જ ની બધું જોવા મળે છે, કાંઈ જ નહોતું. એક પણ બિલ્ડિંગ ત્યાં નહોતી. પણ અત્યારે તમે જુઓ 14 વર્ષમાં કેટલું ત્યાં થઈ ગયું છે, કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે. આપણને એમ લાગે કે ડેવલપમેન્ટ થયું, પણ ડેવલપમેન્ટ નથી થયું ભાઈ. આ વસ્તી ગીચતાના લીધે થયું છે. આ બધું શેના લીધે થયું છે? વસ્તી ગીચતાને લીધે થયું છે. તો અહીંયા આપણે માનવની ભૂમિકા એ છે કે ભાઈ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. હવે કુદરતની ભૂમિકા કઈ છે? તો મેં કીધું ભાઈ કુદરતની ભૂમિકા કઈ છે? તો કે ભાઈ કુદરતની ભૂમિકા જે છે એ મેં કીધું દાવાનળ સરકી ઉઠે, બરાબર, વાવાઝોડા આવે, બરાબર, ભૂકંપ આવે. તો આ બધી જ વસ્તુઓ જે છે એમાં કુદરતની ભૂમિકા કહેવાય. આ બધી વસ્તુને શું કહેવાય? કુદરતની ભૂમિકા કહેવાય. બરાબર. તો જો ભાઈ કુદરત રીતે પણ વૃક્ષોનો નાશ પામે છે, પણ તેમાં માનવીના હસ્તક્ષેપ થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. કુદરત તો જે નાશ પામે 10% પણ હાથ નથી હોતો કુદરતનો ભાઈ જંગલોને નાશ કરવામાં, પણ 90% હાથ કોનો છે આમાં? માનવીનો હાથ છે. એટલે કે બંને વિશે તમે જુઓ તો આમ તુલના કરવામાં આવે, બંનેનું કમ્પેરિઝન કરવામાં આવે કે કુદરતી રીતે વધારે જંગલોનો નાશ થાય છે કે માનવીના લીધે વધારે જંગલોનો નાશ થાય છે, તો એમાં મેઇન કારણ શું આવશે? માનવીને લીધે. સમજ પડ્યું કહું છું એમાં? બરાબર. ચલો, જંગલ વિનાશની વ્યાપક અસરો. ભાઈ જંગલ હવે વિનાશ થઈ જાય તો કઈ કઈ અસરો થાય? કઈ કઈ અસરો થાય? તો આપણને ખ્યાલ છે પૃથ્વીનું તાપમાન વધે,
પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય, બરાબર. ગ્રીન હાઉસ ઇફેક્ટ ખબર છે કોઈને? ગ્રીન હાઉસ ઇફેક્ટનો મતલબ થાય છે કે જંગલોમાં આપણે જો ઝાડવા હશે, વૃક્ષો હશે તો ઓક્સિજન આવશે, પણ ઓક્સિજનના લીધે વાતાવરણમાં ઝેરી વાયુઓ ભરી જાય. કેવા વાયુઓ ભરી જાય? ઝેરી, જે આપણા માટે કેવા હોય? નુકસાનકારક હોય. આપણા માટે તો નુકસાનકારક હોય જ તે, પણ જે મોટી બિલ્ડિંગો હોય ને એના માટે બી નુકસાનકારક હોય છે. વચ્ચે 2019માં એક લેખ આવ્યો હતો, ફૂટબોલર જે છે મેસી, કોણ? મેસી ઇન્ડિયામાં આવ્યો તો ભાઈ, અને ફક્ત તાજમહેલ જોવા આવ્યો હતો. અને તાજમહેલ જોઈને જ્યારે ગયો એના દેશમાં, ત્યારે એને ટ્વીટ કર્યું કે હું તો એક આરએસ પહાડનો, આરએસ પથ્થરનો તાજમહેલ, સફેદ તાજમહેલ જોવા આવ્યો હતો, પણ જ્યારે અમે તાજમહેલને જોયો તો તાજમહેલ તો એકદમ ગ્રીન થઈ ગયો છે, લીલો થઈ ગયો છે, પીળો પડી ગયો છે. કેમ? એનું કારણ શું? કે એ સમયે આ મેસીએ ટ્વીટ કર્યું પછી કેટલો ફરક પડ્યો એ જુઓ તમે. એ સમયે તાજમહેલમાં છેક સુધી અંદર સુધી પાર્કિંગ થતું હતું, અને બધા આસપાસ જે છે એ વાહન જે છે, વાહનમાંથી જે બધા ધુમાડાઓ નીકળે, ધુમાડામાંથી જે છે એ ઓઝોન લેયરનું જે તર, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થતો હતો, અને વાતાવરણ ત્યાં આસપાસ કેવું થઈ જતું હતું? ગરમ. ને ઓઝોન જે છે, ઓઝોનના સ્તરમાં ગાબડા પડતા હતા, અને ડાયરેક્ટ જે છે કયો વાયુ? યુવીકરણ આવતા હતા, અને યુવીકરણના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ થતી હતી. અને ગ્રીન હાઉસની ઇફેક્ટ થાય એટલે કોઈ પણ સફેદ વસ્તુ હોય એ શેમાં બદલાઈ જાય? કાં તો લીલી કલરની બની જાય, કાં તો પીળા કલરની બની જાય. પછી બધા ભારતીય લોકોએ, પછી ભારત સરકારને ભાન થયું, એટલે ભારત સરકારે શું કર્યું? નો વ્હીકલ ઝોન જાહેર કરી દીધો, કે ભાઈ તાજમહેલની 2 કિલોમીટરની રેડિયસમાં, 2 કિલોમીટરની ત્રિજ્યામાં, આસપાસમાં કોઈ શું લઈને નહીં જાય? વાહનો. વાહનો પાર્ક કરવા હોય તો દૂર પાર્ક કરવાના. ત્યાં ઉપરથી કોઈ અલગ રીતે કોઈ ત્યાં પસાર નહીં થશે, હેલિકોપ્ટર લઈને પણ પસાર નહીં થઈ શકે. નો વ્હીકલ ઝોન જાહેર કરી દીધો. અને પછી બધા કારીગરોને લગાડી દીધા આરએસ પહાડને ઉપર ઘસવા માટે. ને હવે અત્યારે તાજમહેલ જૂનો જેવો હતો એવો ને એવો કરીને આપ્યો. બાકી વચ્ચે તાજમહેલને તમારે જોવો બી ના ગમે, એકદમ પીળો કલરનો થઈ ગયો હતો તાજમહેલ. સમજ પડી હું કહું છું એમાં? તો આ બધી અસર શેના લીધે થાય છે? આ બધી અસર કે ભાઈ જંગલનું આપણે શું કર્યું? નિર્વણીકરણ કર્યું. તો પહેલી અસર ભાઈ તો કે દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા, દ્વિકલ્પીયનો મતલબ થાય છે સાઉથ ભારત, દક્ષિણ ભારત. બરાબર ધ્યાન રાખજો. દ્વિકલ્પીયનો મતલબ શું થાય છે? દક્ષિણ ભારત. દક્ષિણ ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વણીકરણના કારણે જંગલનો વિસ્તાર શું થયો છે? ઘટ્યો છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. વન્યજીવો, આ દીપડા બીપડા કેમ ઘરમાં કરી જાય છે? કેમ તમે ક્યારેક કેમેરામાં જોયું હશે કે દીપડો ઘરમાં આવી ગયો, વાઘ જે છે એ રોડ ઉપર આવી ગયો, સિંહ છે એ ઘરમાં આવી ગયો? કેમ બધી આવી વસ્તુઓ થાય છે? કારણ કે એમના ખોરાક જે મળવાના હતા જંગલોમાં, એ જંગલનો તો તમે શું કર્યો છે? નાશ, વિનાશ કરી દીધું, નિર્વર્ણીકરણ કરી દીધું આપણે. બરાબર. એટલા માટે ખોરાકની શોધમાં ક્યાં આવે છે? ગામમાં આવે છે, આપણે શહેરમાં આવે છે. અને એ વન્યજીવો દ્વારા પાલતુ પશુઓના મારણનો બનાવો. મારણ એટલે કે એમને મારણ કરે છે. જે પાલતુ પશુઓ એનું મારણ કરી લે. મારણ એટલે ખાઈ જાય. એના મારણ કરવાનો મતલબ શું થાય છે? ખાઈ જવું. બરાબર. અને મારણના બનાવો વધી રહ્યા છે. બીજી વાત કરીએ તો કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું માત્રા વધી ગઈ. ભાઈ વાતાવરણમાં શેની માત્રા વધી ગઈ? ભાઈ જંગલ છે નહીં એટલે ઓક્સિજન ઘટી ગયું, અને કાર્બન ડાયોક્સાઇડ ભાઈ 150 કરોડની જનતા છે, ઓક્સિજન જેટલો લે છે એના ડબલમાં તો કઈ કાઢે છે ઓક્સિજન બારું, કાર્બન ડાયોક્સાઇડ બારું કાઢે છે. ને કાર્બન ડાયોક્સાઇડ ધીરે 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 કરતા બધા ઉપર વધી જાય, એટલે પછી શું થઈ જાય ભાઈ? ઉપર જઈને એ કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે એટલે શું થાય? પૃથ્વીનું તાપમાન વધે. 2035 સુધીમાં આપણે એવું નક્કી કર્યું છે કે પૃથ્વીનું તાપમાન 2% વધવાનું છે 2035 સુધીમાં. અને ભારત તેમજ અન્ય દેશો બધા એ વસ્તુ ઉપર એક ડિસિઝન ઉપર આવ્યા છે કે ભાઈ આપણે 1.5% ઘટે, એટલે કે ખાલી 1.5% વધે એવા જ પ્રયોગ કરો. કોઈ એમ નહીં કીધું કે 2% ઘટાડો, કારણ કે સંભવ જ નથી.
કારણ કે વસ્તી વધવાની છે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું છે અને વાતાવરણ શું થવાનું છે? ગરમ થવાનું છે. તમને ન ખ્યાલ હોય તો એસી તમે જે વાપરો છો, એસી માંથી CFC બહાર જાય છે, એસી અને ફ્રીજમાંથી, બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન, CFC. આ CFC બહાર જાય, CFC નો એક અણુ જે છે ને એ ઓઝોનના 1.5 લાખ અણુને તોડે છે. CFC કાર્બનનો એક અણુ જે વાતાવરણમાં જાય એટલે ઓઝોનના લેયરમાં જે ઓઝોનનું જે પડ છે એમાં ગાબડા પાડવા માટે કોઈ મેઇન જવાબદાર હોય તો એસી માંથી છૂટતો CFC. આ બાર આઉટડોર યુનિટ છે ત્યાં તમે જમી ઉભા રહેજો ગરમીમાં, ખબર છે ને બાર કેટલું આમ ગરમ હવા આવતી હતી, ખાલી બાર ઊભા હોય ત્યાં તમે વચ્ચે બ્રેક આપ્યો અને પાણી પીવા ગયા હોય ત્યારે કેમ આટલી બધી ગરમી લાગે છે આઉટડોર યુનિટમાં? કારણ કે અહીંયા કેમ આટલી ઠંડી લાગે છે? કારણ કે અહીંયાની જે કાર્બન ડાયોક્સાઇડ છે શું કરે છે? એસી શોષી લે છે, ઠંડી આપે છે એના બદલામાં કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? શોષી લે છે. એટલે આપણને અહીંયા સફોકેશન નથી થતું. જો કાર્બન ડાયોક્સાઇડ ન શોષી લે તો શું થાય? આપણને સફોકેશન થાય, મુંજારો થાય. આટલા બધા લોકો બેઠા છીએ તો સમજ પડી? એટલા માટે આપણે એસી પંખો ચાલુ કરીએ તો પંખાથી સફોકેશન ન જાય. સમજ પડી? બરાબર. હા, ઠંડીમાં આપણે પંખા ન ચાલુ કરવા પડે એનો મતલબ શું છે કે ઠંડીમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું બાષ્પ થઈને નીકળી જાય છે. સમજ પડી? પણ અહીંયા જે છે એ કાર્બન ડાયોક્સાઇડની હરિતગૃહ પ્રભાવની અસર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ને શું કરે છે? મેઇન જો ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કોઈ વાયુ જવાબદાર હોય તો કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ. આ લખવું હોય તો લખી લેજો. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કોઈ વાયુ જવાબદાર હોય તો કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. હવે પછી આવે છે વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા પણ વધી છે. પહેલા વૃક્ષો રહેતા હતા ભાઈ, વૃક્ષો રહેતા હતા એટલે વૃક્ષો સાથે સાથે જ્યાં રહેતા હોય, જ્યાં પાણી આવે એટલે વૃક્ષો શું બનાવતા હતા? નીચે સેન્દ્રિય ખાતર. આપણે જોયું હતું આગળના પહેલામાં 8મા ચેપ્ટરમાં હ્યુમસ જોયું હતું આપણે, યાદ છે તમને? બરાબર. તો એવું બધું રહેતું હતું ભાઈ, સેન્દ્રિય ખાતર ને એવું રહેતું હતું. પણ વૃક્ષો જ ના રહે તો પાણીનું ધોવાણ, જમીનનું ધોવાણ વધવાનું. વૃક્ષો નહીં રહે તો જમીનનું ધોવાણ શું થવાનું? વધવાનું. અને જમીનનું ધોવાણ વધશે એટલે ખેતીની ફળદ્રુપતા પણ શું થશે? ઘટશે. બરાબર. તો ખેતીની ફળદ્રુપતા પણ ઘટે છે. તેમજ અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. કુદરતી આવાસો, પોતાની જે જમીનો પણ શું કરવી પડી છે? ગુમાવવી પડી છે. બરાબર. આવાસ એટલે મકાનો, આવાસનો મતલબ થાય છે મકાનો. બરાબર. હવે અહીંયા આ બધી તો પ્રોબ્લેમ થઈ ભાઈ, પણ આ બધી પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? એવા કયા પગલાં આપણે લેવા પડશે? આપણે એવા કયા સ્ટેપ્સ લેવા પડશે જેના લીધે આ બધી જે મેં પ્રોબ્લેમ કીધી, અત્યાર સુધી તો આપણે રોગો જોયા કે શું દુખે છે. ડોક્ટર પાસે જાવ ત્યારે આપણે ડોક્ટર પૂછે ને આપણને શું દુખે છે એટલે આપણે પટ બધું બોલવા માંડીએ, આ થાય છે, તેમ થાય છે, પેલું થાય છે. તો અત્યાર સુધી તો આપણે ફક્ત શું કર્યું? એ રોગ જોયા. હવે ક્યાં રોગ છે, ક્યાં દુખે છે આપણને ખબર પડી ગઈ. પણ હવે રોગને દૂર કેમ કરવાનો છે, એના માટેના પગલાં કયા લેવાના છે, સ્ટેપ કયા લેવાના છે, એ સ્ટેપ હવે ક્યાં આપ્યા છે? અહીંયા. તો પહેલો સ્ટેપ કયો છે ભાઈ? તો કે ભાઈ લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, વપરાશ ઘટતા વનો બચશે.
એટલા માટે આ કાગળનો ઉપયોગ સૌથી ઓછો કરો. એટલા માટે અત્યારે પ્લે સ્ટોરમાં તમે જુઓ છો કે ડિજિટલ બુક આવી ગઈ છે. ડિજિટલ બુક વાંચો, PDF વાંચો. સમજ પડી? ઘણા ખરા સ્કૂલમાં અત્યારે આ વસ્તુ ચાલુ થઈ ગઈ છે, પ્રાઇવેટ સ્કૂલોમાં, કે એ વર્કશીટ આપવાનું તૈયાર ચાલુ કર્યું છે. એ લોકોએ વર્કશીટ આપે, વર્કશીટ. સમજ પડી? એ વર્કશીટ શું આપી દે કે આજે આટલું લેસન છે એ તમારે આટલું કરીને આવવાનું છે, એ ફોનમાં જ મોકલી દે PDF સ્વરૂપે. આપણે કેમ હું તમને મટીરિયલ ફોનમાં આપું છું, પણ જો આપણી પાસે ફોન કેવું ન હોત, આપણી પાસે આધુનિક ટેકનોલોજી ન હોત, તો આપણે વધારેમાં વધારે કાગળની જરૂર પડે. વધારેમાં વધારે કાગળની જરૂરત પડે તો વધારે વધારે જંગલો અને લાકડાને શું કરવા પડે? તો આપણે કાપવા પડે. પણ આપણી પાસે અત્યારે શું છે? આધુનિક ટેકનોલોજી છે. બરાબર. પ્લસ તમે જુઓ કે અત્યારે દરવાજા આવે છે એમાં પણ લાકડાના કલરના પેલા લેયર કાગળ ચડાવવામાં આવે છે, જ્યાં લાકડું ઓછું ઉપયોગ થાય. ખબર પડી હું કહું છું? એમાં અલગ અલગ કલરના, ખરેખર લાકડું હોય નહીં, ખરેખર લાકડા જેવું દૂરથી લાગે તમને. જેમ કે આપણે પેલી ઘડિયાળ હતી અહીંયા, તો ઘડિયાળમાં એવું લાગે કે વુડન ઘડિયાળ છે, લાકડા જેવી લાગે. ફરતી ફરતી ફ્રેમ કેવી લાગે? લાકડા જેવી. કલર એવો લાકડા જેવો આપી દીધો, પણ ખરેખર લાકડાની હતી નહીં. એ શેની હતી? પ્લાસ્ટિકની. સમજ પડી? તો જ્યાં આપણે લાકડાનો વપરાશ ઓછો થાય ત્યાં ઓછો કરો. લાકડા વગર ચાલતું હોય તો ચલાવો. સમજ પડે હું કહું છું એમાં? તો અહીંયા લાકડાના વિકલ્પને વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. બીજી વસ્તુ શું છે કે ભાઈ ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. ઇકો ટુરિઝમ. ઇકો ટુરિઝમ મતલબ સ્કૂલમાંથી લઈ જાય ને, હાલો જંગલમાં જવાનું છે, એક રાત્રિ જંગલમાં રોકાવાની છે, પણ અહીંયા જંગલમાં જોવા ગયા હોય ને ત્યાં બધા જ નિયમો વાંચે. અહીંયા કચરો નહીં ફેંકવાનો, અહીંયા આ સિંહની નજીક, સિંહ પાસે આટલું નહીં જવાનું, આ કુદરતી વનસ્પતિ કહેવાય, આને ફૂલોને નહીં તોડવાના, બધું સારું સારું ત્યાં વાંચે. પણ જ્યારે રાત્રિ રોકાણ થાય તો પેલી પેપર ડીશો લઈને 150 જણા ગયા હોય, પેપર ડીશ ત્યાં મૂકીને આવતા રહે, ખાવા માટે જે હોય. એટલે કે જે શિક્ષકો લઈ ગયા હોય જંગલને સ્વચ્છતા માટે, સ્વચ્છ જંગલને બચાવવા માટે, એ જંગલને શું કરે છે? બગાડીને આવે છે બીજા દિવસે. બરાબર. તો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય. વિદેશમાંથી લોકો આવે એટલે કે ચલો ગાઈડ બનીને જાય છે જંગલમાં, જંગલ દેખાડું, હાલો હું તમને સાસણ ગીર દેખાડું. નથી કહેતા ભાઈ પેલા અમિતાભ બચ્ચન સાહેબ, कुछ दिन तो गुजारो गुजरात में, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. આવું બધું કઈ કઈ લઈ જાય છે. પણ અહીંયા વિદેશી લોકો આવે, એ વિદેશી લોકો તો આપણી કરતા સારા છે ભાઈ, બધા નિયમોનું પાલન કરે છે. પણ આપણા જેવા ગયા હોય એ જ તે બધું ત્યાં કીધું અહીંયા કચરો નહીં ફેંકવાનો, અહીંયા જ મૂકશે પેલો કચરો. સમજ પડી? તો કહેવાનો મતલબ કે ઇકો ટુરિઝમના વિકાસના નામે શું કરવામાં આવે છે? જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમ બનાવો. બરાબર. પ્લસ વિકાસ માટે અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ. અપરિપક્વ વૃક્ષો, એક્ઝામ્પલ તરીકે કોઈ જંગલની જમીનને અથવા જંગલના કેટલાક ભાગને લીઝ પર આપ્યું હોય, લીઝ ઉપર એટલે કોન્ટ્રાક્ટ પર, સરકારે વેચ્યું હોય કોઈ ઉદ્યોગપતિને, તો ઉદ્યોગપતિ શું કરવાનો? પેલા કાપવાનું ચાલુ કરશે. પણ એના ઉપર એવા નિયમ લગાડો કે જેટલું તમે જે નવા વૃક્ષો કાપ્યા છે એની સામે તમારે શું કરવાનું છે? વૃક્ષો ઉગાડવાના છે. ને અપરિપક્વ વૃક્ષો એટલે કે જે હજી બરાબર મોટું થયું નથી, જે હજી અપરિપક્વ છે, હજી વૃક્ષ ઉગી રહ્યું છે, એને શું કરવાનું? કાપવા ઉપર શું મૂકી દો? પ્રતિબંધ મૂકી દો. સમજ પડી? પણ અત્યારે તમને લાગે છે કે ભારત સરકારની નીતિ આવું બધું સરકાર કંઈ કરતી હશે? કે કોઈને અત્યારે લીઝ ઉપર ભાડે આપી દીધું તો એવું કીધું હશે કે ભાઈ જંગલ કાપી કાપીને તો વાપરવા માંડ્યો હશે, મોટા મોટા સ્ટીમર બનાવવા, મોટા મોટા જહાજો બનાવવા, મોટા મોટા ફર્નિચરના મોલો બનાવવા લાગ્યા હશે. પણ જેટલું જંગલ કાપ્યું એ જંગલમાં અહીંયા એવો કોઈ નિયમ એના ઉપર લાગુ કર્યો આપણે કે જ્યાં તું જંગલ કાપે છે ભલે ત્યાં તું જંગલ કાપ, બીજી જગ્યાએ તે આવી કોઈ જગ્યા છે અહીંયા તારે શું કરવાનું છે? જંગલ બનાવવાનું છે.
જેથી કરીને તું અહીંયા જંગલ કાપી રહીશ ત્યાં સુધીમાં બીજું જંગલ તૈયાર થઈ જશે. પણ એવું કંઈ કરતા નથી, બરાબર. અને વૃક્ષોને ઉગવા માટે ભાઈ 2-3 વર્ષ 5 વર્ષ ન લાગે, 20-20 વર્ષ 25-25 વર્ષ થાય ત્યારે એક વૃક્ષ પરિપક્વ બને છે. તમે જે તમારા ઘરની આસપાસ કોઈ જો લીમડો જોયો હોય, કોઈ પીપળ જોઈ હોય, તો એને તમારે ઉગતા કેટલો સમય લાગે છે? 20 વર્ષ 25 વર્ષ આરામથી લાગે છે પરિપક્વ થતા, મોટા થતા, બરાબર. ચલો, બીજી વસ્તુ તો કે ભાઈ ઘાસચારો અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા. ઘાસચારા માટે, બળતણ માટે અત્યારે આપણે એટલા માટે તો એલપીજી ગેસ, ઘાસચારા માટે ખાસ કરી ન લેવા, ને બળતણ માટે તો લેવા જ નહીં ભાઈ. જંગલમાં બળતણ ખબર પડે છે ને, બળતણ શું છે? કે કઈ વસ્તુ રસોઈ બનાવવા માટે આપણે લાકડા લાવીએ ને લાકડા સળગાવીએ, એને શું કહેવાય? બળતણ. તો એ બળતણ જે છે એનો વપરાશ શું કરવો પડે? ઘટાડવો પડે. બળતણ ન વાપરીએ આપણે, ને એની જગ્યાએ કઈ વસ્તુ એવી વાપરવી જેનાથી આપણું ભરણ પોષણ ચાલે, જેનાથી આપણે રસોઈ બનાવી શકીએ? તો ભાઈ એલપીજી ગેસ વાપરો. સમજ પડી? પણ એલપીજી ગેસ વાપરશો તો એ કાઢશો ક્યાંથી? પૃથ્વીના પેટાળમાંથી જ કાઢશો. પૃથ્વીના પેટાળમાંથી કાઢશો તો ખરેખર તો વપરાય છે કઈ વસ્તુ? કુદરતી સંસાધનનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. તો જો ભાઈ માનવ છે એ લગભગ 90% વસ્તુ, 90% નહીં, 100% શેના ઉપર આધાર રાખે છે? કુદરતી સંસાધન ઉપર. સમજ પડી હું કહું છું એમાં, બરાબર. બીજી વસ્તુ કે ભાઈ બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા અને કુદરતી વાયુનો ઉપયોગ કર્યો. સૌર ઉર્જાનો ઉપયોગ કરો ને ભાઈ, કોણ ના પાડે છે? સૂર્ય દાદા એમ કે છે, સુરત દાદા ના આજે હું તને ઉર્જા નહીં આપું, એ તો રોજે આપશે, એ તો રોજે આપવાના છે ને આપણને ઉર્જા. તો આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ, કુદરતી વાયુનો ઉપયોગ કરીએ, જેવા વાયુ અપનાવવા જોઈએ. બીજા ઉપાયો કયા કયા છે ભાઈ? કે સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમ યોજો, જે ખાસ કરીને ગામડાના લોકો છે, જે ખાસ કરીને ગ્રામ્ય જીવનમાં રહે છે, જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, બરાબર. એ જ કીધું મેં કીધું ને કે કોઈ ઉદ્યોગપતિને તમે આપો છો જંગલ કાપવા માટે, તો એને માટે એના ઉપર પેલો નિયમ રાખો કે ભવિષ્યની જરૂરિયાત માટે, વનીકરણ માટે ફરજિયાત બનાવો કે બીજું જંગલ તૈયાર કરી દે. શું ઈ બરાબર? આમ જો. ઓકે. પછી છે સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો ફેલાવો. ભાઈ શેરી નાટક કરો કે જંગલો નહીં હોય તો શું થશે, એવા નાટકો કરો, એવા કાર્યક્રમો યોજો ગામડા ઉપર જઈને, બરાબર. કે ભાઈ જંગલોનો નાશ ન કરવો જોઈએ, જંગલોનું રક્ષણ કરવું જોઈએ. આ બધી વસ્તુ કરશો તો સ્થાનિકોમાં શું આવશે? જાગૃતિ આવશે, બરાબર. હવે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. તો કરકસર ભર્યો ઉપયોગ કરો, બરાબર. કીટકોથી ક્ષતિગ્રસ્ત એટલે કે જે કીટકોથી, જે બહારના જે પેલા કીટકો આપણે જોયા હતા, કયા કીટકો આવીને ખાઈ જાય છે ખબર છે તમને? મૂવી એક જોયું હશે તો એ મૂવીમાં દેખાડ્યું હશે કે આખું એ ચાઇનીઝ જે છે કંપની કીટક બનાવે છે, એવા દવા પીવરાવે છે નાના નાના જીવડાઓને કે એક સાથે વધારે, અને ભારત ઉપર એને એટેક કરાવ્યો હતો. આવું મૂવીમાં હતું. હવે સાચું ખોટું તો અલ્લાહ જાણે, ઉપરવાળો જાણે, પણ આવું મૂવીમાં હતું. ને એક સાથે બધા કીટકો, જો આવા કીટકો હોય ને, તીડ, ખાસ કરીને તીડનો પ્રકોપ થાય એટલે એક સાથે 1.5 લાખ 2 લાખની જૂથમાં જ આવે, જેના ઉપર એ એટેક કરે આખું ખેતર ખાલી. સમજ પડી હું કહું છું એમાં? તો એવા જે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. ભાઈ ખબર પડવી જોઈએ કે તમે 5 ઝાડ આંબાના વાવ્યા છે, એ 5 ઝાડમાં 4 ઝાડમાં બરાબર કેરી આવે છે, પણ એક ઝાડમાં 2-3 કેરી કેવી છે? બગડેલી છે. તો બગડેલી કેરીને શું કરવી પડે? આપણે કાઢવી પડે, દૂર કરવી પડે. એ જ વસ્તુ તમે સમજો કે બોક્સ લાયા છો કેરીનું, એમાં તમે 2-3 કેરી બગડેલી છે, તો શું એ ભેગી રાખશો બગડેલી કેરીને? એ બે કેરીને શું કરવી પડશે? તમારે કાઢવી પડશે, દૂર કરવી પડશે, નહીં તો આખું બોક્સને શું કરી દેશે? બગાડશે.
તો તમે જંગલોમાં પણ એ વસ્તુ જુઓ કે કેટલા ઝાડવા બગડેલા છે. એ જે ઝાડવા બગડેલા છે એને શું કરો? નાશ કરો, જેથી બીજા ઝાડવાના વિકાસમાં એ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. પછી આવે છે ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા ભંડારા સમયે યાત્રિકો દ્વારા થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. અત્યારે કેટલા એવા મેળા છે, ખાસ કરીને ગીરની પરિક્રમા થાય છે ને, ગીરની પરિક્રમા જંગલમાં જ થાય છે ને. ત્યાં જંગલમાં રાત્રિ રોકાણ થવાનું હોય છે. તો રાત્રિ રોકાણ થાય એટલે ત્યાં જ બધી પેપર ડીશો અને પીસો બધું ત્યાં મૂકીને હાલતા. એટલે જંગલ કેવું બનશે? દૂષિત. જંગલ કેવું બનશે? દૂષિત. જંગલ દૂષિત ન બને એ પણ ધ્યાન રાખવાનું. પ્લસ બીજી વસ્તુ, શાળા કોલેજમાં શીખવતા પાઠ્યક્રમોમાં વિગતો સમાવીને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી, તેમજ દાવા નળથી જંગલોને ભારે નુકસાન થાય છે તેને સમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું. અને પશુચરણ માટે અલાયદા વિસ્તારો. જો પશુચરણ માટેની એક જમીન આવે છે ને, ગૌચર જમીન કહેવાય, જે ફક્ત ને ફક્ત કોના માટે હોય છે? ગૌચર જમીન. પણ અત્યારે તમે ગામડામાં જશો એટલે ખબર પડશે કે ગૌચર જમીનમાં તો કોઈ ભાઈએ પોતાની ફેક્ટરી નાખી દીધી છે. કોની ફેક્ટરી નાખી દીધી છે? પોતાની. ને એમાં ગામડાના જે મેઇન જે તલાટી હોય, જે નિયામક હોય, એમનો હાથ હોય, એને પૈસા આપતો હોય કે આટલા આટલા પૈસા ખવડાવી દીધા, ભ્રષ્ટાચાર કરી દીધો. તો એવું ન બનવું જોઈએ ભાઈ. કારણ કે ગૌચર માટે કઈ જમીન? ગૌચર એટલે કે ફક્ત ને ફક્ત ગૌચરનો મતલબ થાય જ્યાં ગાયો શું કરી શકે? ચરી શકે. હવે ગાયો નહીં ચરે, ગાયો ગૌચર જમીન પર, જો ગૌચર જમીન તમારે ત્યાં વધશે જ નહીં તો ગાયો ચરવા માટે ક્યાં જશે? ગાયો ભેંસો બકરીઓની બધી જંગલમાં. જંગલ ખાલી કરી નાખશે ચરી ચરીને. સમજ પડી હું કહું છું એમાં? તો અહીંયા આપણે આ પૂરું કર્યું. હવે આવે છે વૈવિધ્ય સભર વન્ય જીવન. અત્યારે અહીંયા 5 મિનિટનો બ્રેક આપું છું. 5 મિનિટના બ્રેક પછી પાછું આપણે આ ચાલુ કરવાનું છે. ઓકે. જો હવે ભારતમાં વૈવિધ્યસભર એટલે કે વિવિધતા. વૈવિધ્યસભરનો મતલબ શું થાય છે? વિવિધ. ભારતમાં વૈવિધ્યસભર એટલે કે જે વિવિધ કેટલી વન્યજીવો રહેલા છે. કેટલાક વન્યજીવો એટલે કે જે જંગલમાં રહેતા પ્રાણીઓ રહ્યા છે. હવે લગભગ 15 લાખ વિશ્વમાં પશુ પક્ષીઓની પ્રજાતિઓ છે. અલગ અલગ જાત કેટલી છે? 15 લાખ. આખા વિશ્વમાં અલગ અલગ પ્રકારના પ્રજાતિઓ કેટલી જોવા મળે છે? 15 લાખ. પણ એમાં 15 લાખમાંથી ભારતમાં કેટલી જોવા મળે છે? 81,251. તો આ બધા આંકડાઓ લખી લો. અવાજ નહીં. सब आ गया. छोटे से छोटे ऑर्गेनिज्म सब आ गए, जीवाणु सब आ गए. नहीं यार क्या नाम है भाई आपका? समीर. कौन सी स्कूल में हो? क्या?
ત્રણમાંથી સૌથી વધારે આઈએમપી હોય તો આ, કારણ કે આવો આંકડો તો બહુ ભાગ્યે જ પૂછે, પણ તમને એવું પૂછે કે ભાઈ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલું છે, તો 12મું સ્થાન છે એ આપણને યાદ હોવું જોઈએ, બરાબર. અથવા ખરા ખોટામાં બી પૂછી લે એક માર્કમાં કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે, સાચું કે ખોટું, તો આપણે સાચું કરવાનું છે. હવે જૈવ વિવિધતાનો મતલબ શું થાય એ સમજો. વિવિધતા એટલે કે બધી વસ્તુમાં અલગ અલગ, બરાબર. ખાવાની રીતે અલગ, એમનું રહેણી કહેણી અલગ, એમનું હાલવાનું અલગ, એમનું ચાલવાનું અલગ, એમનું ઉડવાનું અલગ, એમનું સૂવાનું અલગ, એમનું બેસવાનું અલગ. આ જે પણ તમે અલગ અલગ પ્રાણી કે પક્ષીઓ જોવો છો એને શું કહેવાય? વિવિધતા જોવા મળે તમને. ગાય છે તો કેવી દેખાય છે? વ્હાઈટ બી આવે, બ્લેક બી આવે. ભેંસ બ્લેક જ આવે, વ્હાઈટ ભેંસ ક્યાંય જોઈ તમે? તો એ વિવિધ કહેવાય. બકરી અલગ આવે, ઘેટું અલગ આવે, બરાબર. કેટલીક કોઈ એક શીંગી ગેંડો આવે, કેટલાક જળચર પ્રાણી પક્ષીઓ આવે. તો આ બધી વસ્તુ જે છે એ બધી અલગ અલગ છે. તો અલગ અલગ છે આ બધી જીવોમાં, એટલે કે જે આ બધા જીવો છે, પ્રાણીઓ છે, એમાં અલગ અલગ વસ્તુ દેખાય છે, એટલા માટે એમને કહેવાય છે જૈવ વિવિધતા. સમજ પડી? તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે? 12મું છે, બરાબર. અને ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. ભાઈ ભારતની આબોહવા જેવી છે. ભારત એક જ એવો દેશ છે જ્યાં ઠંડી, ગરમ અને ચોમાસું. બાકી બધા યુરોપના દેશ કેવા છે? ઠંડા દેશ છે. ત્યાં ગરમી જે અહીંયા પડે છે એટલી ગરમી ત્યાં યુરોપમાં નહીં પડતી. અહીંયા જે આપણે શિયાળામાં જે ગરમી પડે છે ત્યાં એટલી ઉનાળામાં ગરમી હોય છે ત્યાં યુરોપના દેશોમાં. એટલા માટે યુરોપના જે ભૂરિયા આવે અહીંયા ઉનાળામાં આવે એટલે એનું આખી સ્કિન લાલ લાલ ટમેટા જેવા થઈ જાય. કેમ એવા થઈ જાય છે? કારણ કે એટલી ગરમી એમને સહન કરવાની આદત હોતી નથી. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. તો એટલા માટે ભારતમાં આ બધી જે વિવિધતા જોવામાં આવે છે એ કેના માટે જોવામાં આવે છે? આબોહવાના કારણે. અચ્છા, આબોહવાનો કોઈ મતલબ કહેશે મને? આબોહવાનો મતલબ શું? આબોહવાને માપવા માટે કયો એકમ છે? કયો સમયગાળો જે છે નક્કી કરવામાં આવ્યો છે જેને આબોહવા કહેવાય? મિનિમમ 24 વર્ષ, 20 કે 24 વર્ષ. સમજ પડી? હવે 20 કે 24 વર્ષ સુધી ઉનાળામાં ગરમી પડપડ કરે તો એવું કહેવાય કે ભાઈ આબોહવા ઉનાળામાં ગરમ છે. પણ એ સતત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સતત. સમજ પડ્યો હું કહું છું એમાં? તો આબોહવા, ભારતની આબોહવા કેવી છે? ભારત એક ઉષ્ણકટિબંધ ખંડમાં આવેલો દેશ છે એટલે ભારતની આબોહવા ગરમ છે. ભારતની આબોહવા કેવી છે? ગરમ છે, બરાબર. તો ભારતમાં તમને જે આબોહવા છે, આબોહવા નક્કી કરવા માટે તમને કોઈ પૂછે કેટલા વર્ષને ધ્યાનમાં લેવાય છે, તો 20 થી 24 વર્ષ. જો 20 થી 24 વર્ષ સુધી સરખી આબોહવા રહે તો કહેવાય કે ભારતની આબોહવા આવી છે. પણ માની લો કે આગળ જતા કઈ ફેરફાર થાય, ચોમાસામાં ગરમી પડવા લાગે, શિયાળામાં જે છે વરસાદ પડવા લાગે, ઉનાળામાં ઠંડી પડવા લાગે, અને એ વસ્તુ પાછું 24 વર્ષ સુધી ચાલે, તો એવું કહેવાય કે ઉનાળામાં શું પડે છે, તો પછી તમારો કોર્સ બદલાય. તો પછી તમારા કોર્સમાં શું લખીને આવી જાય કે ઉનાળામાં, તો પછી તમને એવું શીખવાડવામાં આવે કે ઉનાળામાં ઠંડી લાગશે. સમજ પડી હું કહું છું એમાં? તો કહેવાનો મતલબ કે કંઈ પણ વસ્તુને ટકવા માટે આબોહવાને આપણે માપવી હોય, એનું મેઝરમેન્ટ કરવું હોય તો કેટલા વર્ષ જોઈએ? 20 થી 24 વર્ષ. સતત એવી વસ્તુ રહે એના ઉપરથી નક્કી કર્યા. ચોપડીમાં લખ્યું છે કે ભાઈ ઉનાળામાં ગરમી પડે અને ઉનાળાના આ જે છે આટલા મહિના ઉનાળાના છે, માર્ચથી ચાલુ થઈ જાય, ઓગસ્ટ સુધી કે સપ્ટેમ્બર સુધી ઉનાળો રહેશે, એવું નક્કી કેમ કર્યું?
કે 24 વર્ષથી આવું થતું હોય એટલે પછી 24 વર્ષ પછી નક્કી કરવામાં આવે, પણ આપણે તો વર્ષોથી આવું થાય છે ભારતમાં. મિનિમમ કેટલા વર્ષ થવું જોઈએ? 24 વર્ષ. સમજ પડી હું કહું છું? એમાં 20 થી 25 વર્ષનો સમયગાળો હોય છે જે આબોહવાને આલેખિત કરે છે, વ્યાખ્યાયિત કરે છે. બરાબર. ચલો, તો આબોહવા અને ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે કે ભાઈ ભારતની જમીન. ભૂપૃષ્ઠનો મતલબ શું થાય છે? જમીન. ભૂ પૃષ્ઠ એટલે કે ભૂ એટલે ભૂમિ, પૃષ્ઠ એટલે કે આખી સરફેસ, સપાટી, એટલે એને કહેવાય જમીન. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓમાં કેવી છે? વિવિધતા છે. વનસ્પતિઓ અલગ અલગ છે. બરાબર. વનસ્પતિઓ, જીવજંતુઓ અલગ અલગ છે, બધાના આકાર અલગ અલગ છે, બધાની ખાણીપીણી અલગ અલગ છે, બધાનું રહેણી કેણી અલગ છે. તો બધું કેમ છે આવું? કારણ કે ભાઈ ભારતની જમીન જ એવી છે. કોઈક જગ્યાએ ભારતમાં ખાડા ખરબચિયાવાળી જમીન છે, કોઈક જગ્યાએ પોચી જમીન છે, કોઈક જગ્યાએ લાલ જમીન છે. આપણે આ બધું ભણી ગયા. કેટલા પ્રકારની જમીન છે? 8 પ્રકારની જમીન છે, આપણે જોઈ ગયા. બરાબર. તો એટલા માટે બધું પશુ પક્ષીઓમાં પણ શું છે? વિવિધતા છે, વૈવિધ્યતા છે. બરાબર. ચલો પછી જોઈએ કે ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આ એક આઈએમપી કરજો ભાઈ, કે ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકામાંથી આવી છું. હવે બધા પ્રાણીઓ ચાલુ કરીએ આપણે, આપણા જેવા. આપણે પણ એક પ્રાણી જ છીએ ને. આપણે પ્રાણી જ છીએ. એક પ્રાણી કરતા બદતર છીએ આપણે. પ્રાણી આપણા કરતા સારા હોય અને આપણે તો પ્રાણી કરતા પણ કેવા છીએ? બદતર છીએ. જો એક પ્રાણી બીજા પ્રાણી સામે જોઈ રહ્યું છે અત્યારે, અહીંયા તું તારું કામ કરને, અંદર લખવાનું કરને. હે હે આ લખી નાખ્યું? ઓકે. આફ્રિકામાં આવી છું તું. કોણ? અલ્શિફા આફ્રિકામાં આવી છે? અલ્શિફા આફ્રિકામાં આવી છે. હા, એ જ કહું છું. આવું કરે તારા વિશે બોલ. બસ તો फिर સાંભળને का नहीं अपने को. ઓકે. આ પાઠમાંથી 2 માર્કના પ્રશ્નો હવે ચાલુ થાય છે. વિભાગ 2 માં 2 માર્કના પ્રશ્નો હવે ચાલુ થાય છે. બરાબર. તો વન્યજીવોનો ભૌગોલિક નકશો, ભૌગોલિક નકશો વિભાગ ડી પણ આમાં ચાલુ થાય છે કે કયું વન્યજીવન કઈ જગ્યાએ રહે છે. બરાબર. સમજ પડી? તો વિભાગ ડી પણ ક્યાં ચાલુ થાય છે? અહીંયા. બરાબર. તો જો ભાઈ આફ્રિકામાં કયા કયા જોવા મળે છે? કયા કયા પ્રાણીઓ, વન્યજીવો જોવા મળે છે? તો જરક, ચિંકારા. યુરોપિયનમાં, યુરોપના દેશોમાં વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી બરાબર મૃગ. આ ક્યાં જોવા મળે છે? યુરોપમાં. બરાબર. પછી દક્ષિણ પૂર્વ એશિયામાં હાથી, ગિબન, વાંદરાની એક જાત. તમને પૂછે ગિબન શું છે? વાંદરાની એક જાત છે. બરાબર. વાંદરાની શું છે? એક જાત, ગિબન. છે કોઈ આમાંથી ગિબન? બધા ગિબન છો? તો આમાં ગિબન જે છે શું છે? વાંદરાની એક જાત છે. બરાબર. પછી હિમાલય ક્ષેત્રમાં એટલે કે હિમાલય જે છે ત્યાં કેવા કેવા પ્રાણીઓ જોવા મળે છે? તો કે ભાઈ હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો. બરાબર. અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા. લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે ભાઈ. પાંડાની જો તમારા બુકમાં આકૃતિ પણ આપી છે, ફોટો પણ આપ્યો છે. બરાબર. લાલ પાંડાનો ફોટો પણ આપ્યો છે. આપણે આવશે આમાં ધીરે ધીરે, હું દેખાડું, બધું દેખાડું. આમાંય છે.
ધીરે ધીરે હજી કોથરામાંથી બિલાડા કાઢવાના બાકી છે હજી. બરાબર, અહીંયા ધ્યાન આપો. હવે દુનિયામાં વર્તમાન સમયમાં ભારતમાં એક એવો દેશ છે જ્યાં આપણા માટે પ્રાઉડની વાત છે, જ્યાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. વિચરે છે એટલે એ પોતાની વસ્તી વધારો કરે છે એના કુદરતી આવાસમાં. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. પછી વન્ય જીવોનો ભૌગોલિક નકશો, પ્રાણીઓ અને સરીસૃપ. જો આ બધા જે પ્રાણીઓ જે હતા એ સસ્તન પ્રાણીઓ હતા. સસ્તન પ્રાણી, સસ્તન એટલે સસ્તનનો મતલબ શું થાય? સસ્તન પ્રાણી કોને કહેવાય? સસ્તન. સરીસૃપ પ્રાણી કોને કહેવાય? આ સરીસૃપ પ્રાણીઓ છે એવું નથી. કહું તમને આખું. સસ્તન પ્રાણીઓ કોને કહેવાય, સરીસૃપ પ્રાણીઓ કોને કહેવાય કહું છું. પહેલા પક્ષીઓ અને જળચર કઈ કઈ વસ્તુઓ છે એ જોઈ લઈએ. તો ભાઈ સ્થાનિક પક્ષીઓ ભારતના કયા કયા છે ભાઈ? મોર, આપણું રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી સોરી. બરાબર. પછી ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ. બરાબર. એક પ્રકારનું આવે છે ભાઈ. પેલા હમણાં અહીંયા હું થોડીક ઇમેજો દેખાડું છું તને એટલે તને ખબર પડશે. બરાબર. પછી યાયાવર પક્ષીઓ એટલે કે જે માઇગ્રેટરી પક્ષીઓ. આ પક્ષીઓ જે છે ને એ ભારતના નથી હોતા, પણ બીજા દેશમાંથી એ ક્યાં આવે છે? ઉડતા ઉડતા ભારતમાં આવે છે. સમજ પડી હું કહું છું એમાં? કેટલાક એવા દેશો બી હોય છે જે ખાલી મોસમી દિવસોમાં આવે. એના અહીંયા જ્યારે ઠંડી વધારે પડે ને ત્યારે આવે. તમે નળ સરોવરમાં જાજો, કેટલાક પક્ષીઓ એવા જે વિદેશથી ઉડીને આવે છે એ આપણને જોવા મળે. એ પછી ઉનાળામાં દેખાય નહીં ભાઈ. ઉનાળામાં એમના ઘર વાપસીનો સમય ચાલુ થઈ જાય, કારણ કે ગરમીમાં હું મરી અહીંયા ગરમીના, એટલે પછી ગરમીમાં ક્યાં જઈએ? પાછા ઘર વાપસી કરતા હોઈએ. બરાબર. તો અહીંયા એવા કયા છે કે ભાઈ શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલા દેવના રાષ્ટ્રીય ઉદ્યાનમાં, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ પ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. શિયાળામાં જ આવે ભાઈ. શિયાળાના 4 મહિના પૂરા એટલે ઘર ભેગા. અહીંયા એમને કઈ મજા નહીં ભાઈ. એમને ફક્ત 4 મહિના જ મજા આવે. કયા દિવસોમાં? શિયાળાના દિવસોમાં. બરાબર. હવે જળચર પ્રાણી કયા કયા છે ભાઈ? તો કે ભાઈ ઓડિશાના સામુદ્રિક કિનારેના રેતી તટે સમુદ્રી કાચબા. સમુદ્રી કાચબા ઓડિશાના દરિયા કિનારે, એ કિનારામાં અંદર રેતીની અંદર હોય છે ને દરિયા કિનારામાં શું મૂકે? કાચબા ઈંડા મૂકે છે. બરાબર. હા, આ ઈંડા જે છે એ આપણામાંથી એક જ એવું વ્યક્તિ છે જેને કાચબાના ઈંડા ખાધેલા છે. नहीं तेरे को क्या मैं काजबे के इंडे खाने वाला लगता हूँ? हैं? उसको पहले ही पता था कि मेरा नाम देंगे, इसलिए उसको इतना डर हो गया. तेरा नाम दे रहा हो क्या? पीछे देख रहा है तू? तेरी अम्मी ने बोला काजबे के इंडे बहुत पसंद है इसको. अच्छा चलो હવે તો અહીંયા ધ્યાન આપો. જે સમુદ્રી કાચબા શું કરવા આવે છે? ઈંડા મૂકવા આવે છે. હવે સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ પ્રાણીઓ એટલે ઓય. સરીસૃપ પ્રાણીનો મતલબ શું થાય છે? જે જમીન ઉપર સરકીને ચાલતા હોય. તો કયા કયા છે ભાઈ? ભારતીય અજગર, વિવિધ પ્રકારના સાપ, ભારતીય અજગર, દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ, કિંગ કોબ્રા જેને કહેવાય છે. બરાબર. ઓકે. હવે લુપ્ત થતું, લુપ્ત એટલે વસ્તી સતત ઘટતી જ જાય છે. વસ્તીમાં શું થાય છે? ઘટાડો થતો થાય છે. ભાઈ આ વસ્તુને બચાવવી પડશે. અવાજ નહીં. આ વસ્તુને શું કરવી પડશે? બચાવવી પડશે. જો બચાવશું નહીં તો પછી 5 પેઢી પછી આપણા દીકરાના 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 દીકરો એમ કહેશે કે મારા દાદાના 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 દાદા હતા ત્યારે આ પ્રકારનો વાઘ જોવા મળતો હતો. અત્યારે વાઘના ફોટા જોઈને તમે રાજી થાવ. સમજ પડી? તો આ લુપ્ત પ્રાણી કહેવાય. લુપ્ત પ્રાણીના
શિકાર ઉપર પણ શું કરેલું હોય? પ્રતિબંધ લગાડેલો હોય. લુપ્ત પ્રાણીના શિકાર ઉપર પણ શું કરેલું હોય? પ્રતિબંધ. જેમ કે પેલો સલમાન ખાન હમ દિલ દે ચુકે સનમના શૂટિંગમાં ગયો ત્યારે શું કર્યું એને? શિકાર, કાળિયાનો શું કર્યો? શિકાર કર્યો. એટલા માટે જોધપુર કોર્ટે એને સજા કરી. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. તો અહીંયા ભૂતકાળની વાત કરીએ પહેલા તો કે ભાઈ ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. પૂરા ભારતમાં વાઘ હતા ભાઈ. પણ ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. અત્યારે આ બધા જંગલ, આ બધા જે હું જિલ્લાઓ બોલ્યો અહીંયા વાઘની ગણતરી, અત્યારે વાઘની વસ્તી નથી. અત્યારે વાઘ ફક્ત ક્યાં જોવા મળે છે? ગીરના જંગલમાં. સમજ પડી? ને બીજો વાઘ જોવા મળે છે આપણને કાંકરિયા, પણ એ કેવો છે? ત્યાં બહારથી લાવેલો વાઘ છે. બરાબર. એ વાઘ બહારથી લાવેલ પાંજરામાં પૂરેલો વાઘ છે. બરાબર. જ્યારે અહીંયા આપણને નેચરલી કુદરતી જોવા મળતું હતું, અત્યારે કુદરતી જોવા મળતા નથી. બરાબર. હવે વર્તમાન તો કે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે શું થઈ ગયા છે? નષ્ટ થઈ ગયા છે. અને જે પણ ગીરના જંગલમાં લાવેલા છે એ પણ વાઘ ક્યાંથી લાવેલા છે? બહારથી લાવેલા છે. સમજ પડી? ઓકે, બરાબર. પછી ચિત્તો પણ ભારતના જંગલોમાંથી શું થઈ ગયો છે? નષ્ટ થઈ ચૂક્યો છે. ચિત્તો પણ હવે ભાઈ ચિત્તા ભી ખતમ થઈ ગયા છે. ચિત્તા ભી પીતા है, तंबूरा पीता है, चित्ता है नहीं तो कहां से पिएगा? अपने एक एडवर्टाइज આવતી है, चित्ता भी पीता है. એવી એક સોડા હતી, કોલ્ડ ડ્રિંક્સ, ને એની નીચે એની ટેગલાઈન હતી, चित्ता भी पीता है. તમે જોજો, યુટ્યુબમાં સર્ચ મારજો, चित्ता भी पीता है. પણ હવે ચિત્તો જ નથી તો શું પીવે? બરાબર. ચલો, એ ચિત્તા એ બહારથી આપણે આયાત કરેલી છે. એ બીજા રાજ્યમાંથી આપણે શું કરેલી છે? આયાત કરેલી છે. બરાબર. ચલો, અગાઉ સહેલાઈથી જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજર પડે છે. અચ્છા, ચલો, ચકલીઓ કેટલા લોકોએ જોઈ? ચકલીઓ ચકલી પહેલા જે ભાગ ચકલી જોવા મળતી હતી ને, એ ચકલી હવે નહીં જોવા મળતી. પહેલા ચકલી તમે જોજો બહુ આવતી હતી ચકલી. હવે અત્યારે એટલું તમને ચકલી જોવા મળતી નથી. હવે અત્યારે તમને ચકલી જોવા મળતી નથી. બરાબર. સમજ પડી હું કહું છું એમાં? તો કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુઓ શું થઈ ગઈ? આપણે નષ્ટ થઈ ગઈ છે. પછી આપણું ભવિષ્ય કોના હાથમાં? આપણા જ હાથમાં છે ભાઈ. આપણું ભવિષ્ય કોના હાથમાં છે? આપણા હાથમાં. ચિત્તા અને ગુજરાતના વાઘની જેમ અન્ય પ્રજાતિઓ લુપ્ત ન થાય તે માટે વન સંરક્ષણના નિયમોનું કડક પાલન અને સામાજિક જાગૃતિ એ જ એકમાત્ર વિકલ્પ છે. ભાઈ, ચિત્તાઓ અને આપણા આ ગુજરાતમાં વાઘની જેમ પ્રજાતિ પૂરી થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. હવે બીજી હવે સિંહ વધ્યા છે ભાઈ. તો સિંહને બચાવવા કોના હાથમાં છે? આપણા હાથમાં છે. બરાબર. ને એ શિકાર ન કરવો જોઈએ, આવું બધું ન કરવું જોઈએ, એ બધું આપણે જનજાગૃતિ ફેલાવવી પડશે. જનજાગૃતિ ફેલાવશો તો આ બધી વસ્તુ થશે નહીં. બરાબર. અને સામૂહિક પ્રયાસોથી જ અક્ષત વારસાને આપણે બચાવી શકશું. અક્ષત વારસો એટલે કે જેમાં માનવનો કોઈ હાથ નથી, જે કુદરતે આપણને આપ્યો છે, એને કહેવાય અક્ષત વારસો. જેમાં આપણો માનવનો કોઈ હાથ છે નહીં, જે આપણને કુદરત તરફથી મળ્યો છે, કુદરતી વારસો છે. એ વારસોને બચાવવા માટે આપણે પ્રયોગ કરવા પડશે, આપણે પ્રયાસ કરવા પડશે. આપણા એક વ્યક્તિથી થશે નહીં. આપણે કેવા પ્રયાસ કરવા પડશે? સામૂહિક બધાને લડવું પડશે. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. ચલો, અત્યારે તમે જોયું હશે તો ભાઈ પેલું CJP નું આંદોલન હતું એ શું થઈ ગયું? સફળ થઈ ગયું. કારણ કે જે એમની ડિમાન્ડ્સ હતી, રાજીનામું જોઈતું હતું, શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લીધું. બરાબર. કેમ એ સફળ થયું? સફળ થયાનું કારણ શું? કારણ કે ધીરે ધીરે સરકારને ખબર પડવા લાગી હતી કે ભાઈ આ આંદોલન છે ફક્ત દિલ્હી પૂરતું નથી રહ્યું, બીજા રાજ્યમાં ફેલાયું છે ને ત્યાં લોકો વધવા લાગ્યા છે.
એક લોકો બીજા લોકોને સપોર્ટ કરવા લાગ્યા છે, તો સામૂહિક પ્રયાસ કર્યો એટલે સફળ થયા. બાકી 20-25 દિવસથી બેઠા જ હતા ત્યાં કોઈ નહોતું જાતું. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. શું કરે છે અહીંયા? ધ્યાન રાખને. બરાબર. હવે 81,251 પ્રજાતિઓ સાથેનું આપણું જૈવ વિવિધ્ય એ આપણી અમૂલ્ય રાષ્ટ્રીયની સંપત્તિ છે. હવે આ સંપત્તિ 81,000 માંથી 40,000 કરવી અથવા એટલી ને એટલી બનાવી રાખવી એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. બરાબર. અને પરંતુ માનવીય હસ્તક્ષેપ અને અનિયંત્રણ નિર્વનીકરણ આ જીવસૃષ્ટિ અને આપણા પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકી રહ્યું છે. આ બધી વસ્તુ વિચારા એમનું જીવન જીવે છે, પણ આપણે હળી કરવા જઈએ છીએ બધી વસ્તુની. આપણે શું કરવા જઈએ છીએ? હળી કરવા જઈએ છીએ. આ વાઘ બિચારો શાંતિથી આમ બેઠો હોય ને લે લે આ કરવા જાય. આપણે હળી કરવા જઈએ અહીંયા. ઓલું વાંદરું બિચારું કાકરિયા જાય અહીંયા આમના માથું ખંજોરતું બેઠું હોય ને ખાતું હોય કેળા ને એવું બધું, તો આપણે અહીંયા ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ બધી વસ્તુ જે છે એનું આપણે માનવનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. માનવનું શું ન હોવું જોઈએ? એમાં હસ્તક્ષેપ. હસ્તક્ષેપનો મતલબ છે માનવ અડચણરૂપ ન બનવો જોઈએ. એ જે રીતે જીવે છે એમને જીવવા દો. આપણે એના જીવનમાં સુધારો ન કરી શકીએ તો એમને આડા તો નડીએ તો નહીં ભાઈ. અહીંયા તો આપણે શું કરીએ છીએ? આપણે નડીએ છીએ. સમજ પડી હું કહું છું એમાં? બરાબર. ચલો આગળ જોઈએ. લુપ્ત થવાના આરે કયા કયા એવા વન્યજીવો છે જે હવે સાવ નામ નિશાન મટી જશે નજીકના ભવિષ્યમાં, જેમને બચાવવા જરૂરી છે? તો કયા કયા છે? તો ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજર પડે છે. પક્ષીઓમાં કયા કયા એવા છે જે લુપ્ત થવાના આરે છે? તો કે છે પક્ષીઓ જમીનમાં ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં. કયું છે? ગીધ. ગીધ કેમ મળ્યું ખબર છે કોઈને? કારણ કે ગીધ જે છે ને એ કચરો સાફ કરનાર છે, સફાઈ કામદાર છે. એને સફાઈ કામદાર તરીકે જોવામાં આવે છે. સફાઈ કામદાર તરીકે કેમ? કારણ કે કોઈ મોટું પ્રાણી મર્યું છે ને એ કોઈ સાફ કરવા વાળા કે કોઈ લેવા વાળા નથી આવતા, ત્યારે એ કોઈ એવા જંગલમાં એવી જગ્યાએ મળ્યું છે કે ગીધ એને શું કરી જાય છે? ખાઈ જાય છે અને એ સફાઈ થઈ જાય છે. એટલા માટે એને સફાઈ કામદાર કહેવાય છે. પણ જે ઢોર કે જે વન્ય જીવન મર્યું છે એને જે ડોક્ટરો દ્વારા જ્યારે બીમાર પડ્યું હશે ત્યારે એને શું આપવામાં આવ્યું હશે? ઇન્જેક્શન અથવા દવાઓ આપવામાં આવી હશે. એમાં ડાયક્લોફાઇન નામની દવાઓ આપવામાં આવે. એની જે કેપ્સ્યુલ છે ને એ અંદર ને અંદર એ ડાયક્લો, કોઈ માની લો કે કોઈ માણસ છે, માણસ એને દવાઓ ખાધી હોય, એને કેપ્સ્યુલ ખાધી હોય, તો કેપ્સ્યુલમાં કયું પદાર્થ હોય? ડાયક્લોફાઇન. આ ડાયક્લોફાઇન નામનું જે પદાર્થ અંદર ને અંદર રહી જાય. હવે તમને આપણામાં તો એવું નથી ભાઈ, પણ એક એવી પણ વસ્તી છે જે લોકો મરે એટલે નથી દાટતા કે નથી બાળતા. એ ફક્ત ને ફક્ત લાશને ઉપાડીને ક્યાં મૂકી આવે છે? એવી જગ્યાએ ખુલ્લામાં મૂકી આવે. એવું જગ્યા એમના એવા આપેલા છે, એવા એમને આખું વસ્તુઓ બનાવેલી છે. ત્યાં પછી બધા જ ગીધ આવીને શું કરે? ખાઈ જાય લાશને. સમજ પડી? પણ એ ડાયક્લોફાઇન નામની દવા કોઈ ખાધેલી હોય તો એ ગીધ માટે ઝેરી. એટલે એ ગીધ એમને ખાય એટલે એમની જે અંદર દવાઓ જે હોય છે, દવાની અસર તો અંદર હોય જ છે. મરેલું ભલે બોડી હોય, ભલે શરીર મરેલું હોય, તો એ દવા ખાય એટલે કોણ મરી જાય? ગીધે મરી જાય. તો આમ ગીધ જે છે એની વસ્તી શું થવા લાગી? ઘટવા લાગી. તો ગીધ એક સફાઈ કામદાર છે. ગીધ કેવું છે? એક સફાઈ કામદાર. બરાબર. તો પછી ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ, પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો મોટો ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી. હવે સમુદ્ર જીવો એવા કયા કયા છે જે જોવા મળતા નથી? તો કે ભાઈ ઓડિશા અને ગુજરાત રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે આવતા સમુદ્રી કાચબાઓ જે આ ઈંડા ખાય છે, બરાબર, એની સંખ્યામાં શું થઈ રહ્યો છે? સતત ઘટાડો થઈ રહ્યો છે.
સતત શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. બરાબર. હવે જળચર, તો કે ભાઈ જળચર પ્રાણીઓ, નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ છે જેને કહેવાય ઘડિયાળ. જો તમે એકવાર જોજો, અહીંયા પણ મૂકવામાં આવેલી છે ઘડિયાળ નામની મગરની પ્રજાતિ. ક્યાં? કાંકરિયામાં. તમે ત્યાં પેલા બાર જેનું બોર્ડ છે ને પિંજરું, ત્યાં લખ્યું છે ઘડિયાળ. ત્યાં શું લખ્યું છે? ઘડિયાળ. બરાબર. અવાજને અહીંયા ધ્યાન. ઓકે. અને પછી છે ગંગે ડોલ્ફિન એટલે કે ગંગામાં જોવા મળતી ડોલ્ફિન. ગંગેનો મતલબ છે જે ગંગા નદીમાં જોવા મળતી. કઈ ડોલ્ફિન? ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન. બરાબર. આ અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. જરબિલાડી, જરબિલાડી તમે કાંકરિયામાં જોઈ હશે. કાંકરિયામાં જોઈ હશે જરબિલાડી. એકદમ નાનું મોઢું ને આમ કરતી હોય છે. આમ તમે આમ જો એટલે આમ એના આમ સાહુડી જેવા પીછડા હોય છે. આમ અહીંયા ધ્યાન રાખને. બરાબર. તો એના પીછડા એકદમ મોઢું નાનું. જરબિલાડીનું મોઢું જોજો કે આવડું હશે. એના આમ પીછડા બીછડા આમ આમ કરતી તો આપણને એમ લાગે શું છે? જરબિલાડી છે. બરાબર. સમજ પડી? તો એ કયા જોવા મળે ભાઈ? જરબિલાડી એક સમયે ગુજરાતની નર્મદા નદી, તાપી નદી, મહી, સાબરમતી સહિતના નદીઓમાં જોવા મળતી હતી. પણ જરબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ હવે શું છે? લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. હવે વન્યજીવો જે છે, પાકા 4 બજ ગયો. ઠીક છે. તો આજે પહેલા ભાગમાં આટલું આપણે રાખીએ. નેક્સ્ટ બીજા ભાગમાં આપણે આ એસએસ નો અવાજ નહીં, એસએસ નું પૂરું કરશું. તો તમે પણ જે પણ જોઈ રહ્યા છો બધા જ લોકો સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરજો અને લાઈક કરજો. બરાબર. આજે આટલું રાખીએ છીએ.